નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે મનોવિજ્ઞાનની જીસીઆરટીની બુક્સનો સ્ટડી કરી રહ્યા છીએ. એની અંદર આજે આપણે છઠ્ઠું યુનિટ એટલે કે સ્મરણ અને વિસ્મરણ. આમ જોઈએ ને તો કોમ્પિટિટિવ એક્ઝામને રિલેટેડ સૌથી ઇમ્પોર્ટન્ટ યુનિટ છે આ. કારણ કે આપણે ઘણા બધા પ્રશ્નો થાય કે આપણે કોઈ પણ વસ્તુ યાદ કેવી રીતે આવે, યાદ આવે તો એમાં સ્મૃતિના કેટલા તબક્કા છે. આપણે ઘણી બધી બાબતો વાંચ્યા પછી ભૂલી કેમ જઈએ. ઘણી વખત એવું થાય કે આખો દિવસ વાંચ્યા પછી સાંજે જો આપણે આઉટપુટ પૂછીએ કે ભાઈ કેટલું યાદ રહ્યું, તો માંડ 15 થી 20% યાદ રહ્યું હોય, બાકીનું બધું છે એ આપણું વિસ્મરણ થઈ ગયું. ઘણી વખત એવું બને કે આપણે ઘણી બધી બાબતો યાદ કરવા છતાં યાદ ના આવે, અથવા તો રિશેલ ન થાય. તમારી પાસે હોય જેને આપણે કંઈ ભાઈ હૈયે છે પણ હોઠે નથી. તો આવી બધી ક્રિયાઓ અથવા તો આપણા જે વર્તન સાથે જોડાયેલું છે સ્મરણ અને વિસ્મરણ કઈ રીતે થાય છે, બરાબર. કારણ કે આપણે એ પણ જોશું કે સ્મરણ સુધારણા કેવી રીતે કરી શકીએ, સારી સ્મૃતિ કેવી રીતે ડેવલપ કરી શકીએ. આપણે બધા તૈયારી કરીએ છીએ તો કઈ પેટર્નથી વાંચવું જોઈએ જેથી કરીને વધારે યાદ રહે, વિસ્મરણ ઓછું થાય અને વધારે યાદ રાખી શકાય. એ માટે કઈ કઈ પેટર્નથી વાંચવું જોઈએ, આપણી વિસ્મરણ થવાના કારણો કયા કયા હોય, કઈ કઈ બાબતોના કારણે આપણે અમુક બાબતો છે એ ભૂલી જઈએ છીએ. તો ઓલમોસ્ટ કોઈ પણ સાયકોલોજીની કોમ્પિટિટિવ એક્ઝામ હોય અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સાયકોલોજીનું વેઇટેજ હોય છે કે સાયકોલોજી પૂછાવાનું હોય તો એમાં આ જે ચેપ્ટર છે સ્મરણ અને વિસ્મરણ એનું વેઇટેજ ખૂબ વધારે રહેતું હોય છે. કારણ કે આમાંથી સ્મૃતિને રિલેટેડ પ્રશ્નો પૂછાતા હોય છે, વિસ્મરણના પ્રશ્નો પૂછાતા હોય છે, લાંબા ગાળા અને ટૂંકા ગાળાની સ્મૃતિના પ્રશ્નો છે એ એક્ઝામની અંદર આવતા હોય છે. તો આ જે બધી બાબતો છે એને કારણે આ યુનિટ એ ખૂબ મહત્વનું અને ઇમ્પોર્ટન્ટ યુનિટ છે એ આપણે બની જતું હોય છે. તો આજના યુનિટની અંદર આપણે ચર્ચા કરશું કે સ્મરણ કોને કહેવાય અને વિસ્મરણ કોને કહેવાય. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનું યુનિટ. તો પહેલા આપણે શરૂઆત કરીએ કે સ્મરણની વ્યાખ્યા, ડેફિનેશન શું છે મેમરીની, બરાબર. તો સ્મરણ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા છે. શું છે? ભૂતકાળના અનુભવોને અર્થમય બને એ રીતે. કેવી રીતે? અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા, એને જ આપણે કહીએ છીએ સ્મરણ. દાખલા તરીકે સમજો કે તમે એક્ઝામ આપવા જાઓ છો તો તમારી પાસે જે ભૂતકાળમાં તમે વાંચેલું છે, તમારી પાસે જે વાંચેલું મટીરિયલ છે એ ભૂતકાળના અનુભવો છે. આ જે ભૂતકાળના અનુભવો છે એને તમે અર્થમય રીતે શું કરો છો? પુનઃ જાગૃત કરો છો અને તમે તમારું પેપર લખો છો. તો જ્યારે તમે પેપર લખો છો ત્યારે જે તમે વાંચ્યું છે એ તમે યાદ કરીને એમાં તમારા પેપરની અંદર આન્સર ટીક કરો છો. તો આ શું છે? મારું સ્મરણ, બરાબર. આ વ્યાખ્યા કોણ આપે છે? તો કે બર્નહાર્ડ અને વિલિયમ જેમ્સ જે આ સ્મરણની આ વ્યાખ્યા આપે છે. નેક્સ્ટ ડેફિનેશન જોઈ. સ્મરણ કરવાનો અર્થ એ છે કે વર્તમાન સમયમાં એવી પ્રક્રિયાઓ દર્શાવવી કે રજૂ કરવી જેને આપણે અગાઉ ક્યારેક શીખ્યા હતા, બરાબર. એવી પ્રક્રિયાઓ અથવા તો પ્રક્રિયાઓ દર્શાવવી કે જેને આપણે ક્યારેક શીખ્યા હતા. જેમ કે તમે પરીક્ષા આપવા જાઓ છો તો પહેલા ક્યારેક શીખ્યા હતા, દાખલા તરીકે સમજો. તો આ જે બધી બાબતો છે એ બાબતો તમે ક્યાં રજૂ કરો છો? વર્તમાનમાં, અત્યારે હાલ રજૂ કરો છો. તો આ બધી જે બાબતો છે જેને આપણે સ્મરણ તરીકે ઓળખી છે. દાખલા તરીકે હું તમને અત્યારે ભણાવી રહ્યો છું તો આ બધી બાબતો મેં ક્યારેક વાંચી હશે, ભણી હશે અને એના આધારે હું અત્યારે રિસેલ એટલે કે સ્મરણ કરી અને એ બાબતો ભણાવી રહ્યો છું. તો સ્મરણ એ શું છે? તો કે વર્તમાન સમયમાં એવી પ્રક્રિયાઓ દર્શાવવી કે રજૂ કરવી જેને આપણે અગાઉ ક્યારેક શીખ્યા હતા. આ વ્યાખ્યા કોણ આપે છે? હિલગાર્ડ અને એટકિન્સન. બરાબર. ઓલમોસ્ટ મનોવિજ્ઞાનની જે બેઝિક મનોવિજ્ઞાન છે એમાં સીટી મોર્ગન, હિલગાર્ડ, એટકિન્સન આ બધા લોકો એવા છે કે જેને ઓલમોસ્ટ ઘણી બધી મનોવિજ્ઞાનના અલગ અલગ ક્ષેત્રોની અંદર વ્યાખ્યાઓ આપેલી છે. તો એમની જે વ્યાખ્યાઓ છે એ ખાસ યાદ રાખવી, કારણ કે એક્ઝામમાં કદાચ એમની વ્યાખ્યાઓ પૂછી શકે અથવા તો નીચેનું વિધાન કોને આપ્યું એ રીતે પણ પૂછાઈ શકે. તો આપણે જે આઈએમપી વ્યાખ્યાઓ છે એને પણ યાદ રાખશું. ઓકે. હવે આપણે જોઈએ સ્મૃતિ એક એવી માનસિક પ્રક્રિયા છે કે જેમ આપણે જોયું હતું કે ભાઈ મેન્ટલ પ્રોસેસમાં જોયું હતું કે જે પ્રક્રિયાઓ બે રીતે થાય, એક આપણે બાહ્ય વર્તન દ્વારા જોઈ શકતા હોય અને એક આંતરિક વર્તન દ્વારા જોઈ શકતા હોય. તો સ્મૃતિ એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળ, બરાબર, જીવનકાળમાં ધારણ કરીને રાખે છે. એટલે કે વ્યક્તિની એવી પ્રક્રિયાઓ છે કે જે વ્યક્તિ લાઈફ ટાઈમ, જેને આપણે જે સ્મૃતિ છે LTM એટલે કે લોંગ ટર્મ મેમરીમાં આવે, લાંબા ગાળાની સ્મૃતિમાં, કે તમે જીવનભર તમારી સાથે જે પણ બાબતો બનેલી છે ને લાઈફ ટાઈમ માટે યાદ રાખો છો. તો આ બધી બાબતો છે એ તમારી સ્મૃતિ છે. આપણું વર્તન છે એ આપણી સ્મૃતિથી
અસર થાય છે, આપણા સ્મૃતિની અસર આપણા વર્તન ઉપર થાય છે, કારણ કે આપણી પાસે જે ભૂતકાળના અનુભવો છે, આપણે જે શીખ્યા છે, આ બધી જ વસ્તુ છે આપણા વર્તન ઉપર અસર કરતી હોય છે. તો જીવનકાળ દરમિયાન ધારણ કરીને રાખીએ છીએ, જે આપણે સ્મરણ તરીકે ઓળખીએ છીએ. હું લેકમેન અને બર્ટ હિલ્બની વાત છે એ પોતાની વ્યાખ્યા આપે છે. ત્યારબાદ બીજી એક વ્યાખ્યા છે કે વિશેષ સમયમાં અવધિ માટે માહિતીઓને ધારણ કરીને રાખવી એ જ સ્મૃતિ છે. સમય અવધિ 1 સેકન્ડથી ઓછી અથવા તો સંપૂર્ણ જીવનકાળ સુધીની હોઈ શકે. જો 1 સેકન્ડથી ઓછી હોય તો ઓલમોસ્ટ આપણે જેને શું કહે છે કે સાંવેદનિક સ્મૃતિ કહીએ છીએ, કે જે સ્મૃતિનો સમય 1 સેકન્ડથી પણ ઓછો હોય. ઘણી સ્મૃતિ એવી હોય કે જે 1 સેકન્ડથી 30 સેકન્ડ સુધી યાદ રહેતી હોય, તો એને આપણે ટૂંકા ગાળાની સ્મૃતિ તરીકે ઓળખતા હોઈએ. ત્યારબાદ ઘણી સ્મૃતિ એવી હોય કે જે જીવનકાળ દરમિયાન એટલે કે લાઈફ ટાઈમ આપણે યાદ રહેતી હોય, તો એવી સ્મૃતિને આપણે લોંગ ટર્મ મેમરી તરીકે ઓળખીએ છીએ, જેને આપણે લાંબા ગાળાની સ્મૃતિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીંથી ક્વેશ્ચન બને કે ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર કેટલો હોય, લાંબા ગાળાની સ્મૃતિનો વિસ્તાર કેટલો હોય, સાંવેદનિક સ્મૃતિના કેટલા પ્રકાર છે, આ બધી જે બાબતો છે એ ક્વેશ્ચનની અંદર આવી શકે. તો આપણે એ બાબતોને પણ યાદ રાખશું. તો હવે આપણે જોઈએ કે ભાઈ મનોવૈજ્ઞાનિકોએ સ્મૃતિની જે પાસાઓ દર્શાવ્યા છે એમાં 2 પાસાઓ મહત્વના છે. પહેલું છે વિધાયક પાસું અને બીજું છે નિષેધક પાસું. વિધાયક પાસું મીન્સ પોઝિટિવ, જે તમે દાખલા તરીકે સ્મરણ છે ને એ સ્મૃતિનું વિધાયક પાસું છે, પોઝિટિવ પાસું છે. કેમ? કારણ કે આપણે વિવિધ બાબતો મનમાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ અને જ્યારે આપણે એની જરૂર પડે ત્યારે એ બાબતોને આપણે રિસેલ કરી શકીએ છીએ, પુનઃ જાગૃત કરી શકીએ છીએ, પાછી ફરીથી એ બાબતોને યાદ કરી શકીએ છીએ, જેથી કરીને કહી શકાય કે સ્મૃતિ એ આપણી અંદર રહેલું એક પોઝિટિવ બાબત છે. તો વિધાયક પાસું છે. સ્મૃતિનું નિષેધક પાસું કયું છે? તો સ્મૃતિનું નિષેધક પાસું છે જેને આપણે વિસ્મરણ તરીકે ઓળખીએ છીએ. વિસ્મરણ એટલે ભૂલી જવું, યાદ ના રહેવું. તો સ્મૃતિ એ પોઝિટિવ બાબત એ છે કે આપણે યાદ રહે છે. બીજી નેગેટિવ બાબત એ પણ છે કે આપણને ઘણી બધી બાબતો યાદ રહેતી નથી, આપણે ઘણી બધી બાબતો છે ભૂલી જઈએ છીએ, વિસ્મરણ થઈ જાય છે. વિસ્મરણ સાથે એક વ્યક્તિ સંકળાયેલો છે જેનું નામ છે હર્માંગ એબિંગહોર્સ. એબિંગહોર્સે વિસ્મરણનો વક્ર આપ્યો. આપણે આગળ જ્યારે વિસ્મરણ જોશું ત્યારે એની ચર્ચા કરશું. તો એ બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એને એ વક્રના આધારે એમ પણ કીધું કે આપણે જેટલું પણ આખા દિવસમાં શીખીએ એમાંથી લાસ્ટમાં એટલે કે દિવસ પૂરો થાય ત્યારે માંડ 20 કે 25% કે 10% જેટલું જ યાદ હોય, બાકીનું બધું છે એ વિસ્મરણ થઈ જાય. તમે જેટલું પણ શીખાવો એમાંથી આપણી સાથે આ રોજ બનતું હોય તો વિસ્મરણને કેવી રીતે ઘટાડી શકાય, આ બધી બાબતો છે એ પણ આજના આપણા આ ચેપ્ટરની અંદર આપણે શીખવાની છે. તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા અથવા તો કોઈ પણ વસ્તુની જ્યારે આપણે તૈયારી કરતા હોય તો આ બાબતોને રીડિંગ કરીને વધારે યાદ કેવી રીતે રાખી શકીએ, આપણું મેમરી છે ને સાફ કેવી રીતે બનાવી શકીએ, સારી મેમરી કેવી રીતે ડેવલપ કરી શકીએ, એની માટે પણ છે ને આ ચેપ્ટર એ ખૂબ મહત્વનું બની જાય છે. એટલા માટે આ ચેપ્ટર એ વેરી આઈએમપી ચેપ્ટરની અંદર આપણે એને ડિસ્કસ કરશું. તો આપણે જોઈએ કે સ્મૃતિના તબક્કાઓ. હવે આપણે જોઈશું કે કઈ કઈ આપણે જે મેમરી છે કેટલા તબક્કાઓની અંદર ડિવાઇડેડ છે, અને આપણે કોઈ પણ બાબતો યાદ રાખી છે તો એની જે સાયકલ છે, જે ચેનલ છે એ કઈ છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે 3 તબક્કાની અંદર આપણે સ્મૃતિને ડિવાઈડ કરતા હોઈએ છીએ. પેલું છે જેને આપણે કહીએ છીએ સાંકેતનનો તબક્કો, બીજો છે સંગ્રહનો તબક્કો અને ત્રીજો છે પુનઃ પ્રાપ્તિનો તબક્કો. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે સાંકેતન એટલે કઈ કઈ બાબતો, તો આપણી જ્ઞાનેન્દ્રિયો છે, તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે વિવિધ જ્ઞાનનો સંકેત છે આપણા બ્રેઇનમાં જાય છે, બરાબર. તો આ બાબતોને આપણે કહીએ છીએ સાંકેતન. જો પ્રોપર રીતે સાંકેતન થયું હશે તો એ બાબતનો સંગ્રહ એટલે સ્ટોર થશે. દાખલા તરીકે સમજો કે તમે મેમરી કાર્ડ, તમે ચિપ છે એ તમારા કોમ્પ્યુટરમાં નાખો અને કોમ્પ્યુટરની અંદર જે ચિપ નાખો છો એ જ કરપ્ટ છે, તો પ્રોપર રીતે સંકેત છે એ કોડિંગ નહીં થઈ શકે, તો તમારા જે કોમ્પ્યુટર છે એની અંદર ડેટા સ્ટોર નહીં થઈ શકે, સંગ્રહ નહીં થઈ શકે. કેમ નહીં થઈ શકે? કારણ કે એ જે સંકેત, જે પ્રોપર સંકેતને કેચઅપ કરવા જોઈએ કોમ્પ્યુટર એ કરી શકતું નથી ને, જેને કારણે આપણે એ બાબતોને વિસ્મરણ થઈ જાય છે, એ બાબતો આપણે યાદ નથી રહેતી અથવા તો કોમ્પ્યુટર છે એને ઇન્ટરપ્રિટેટ નથી કરી શકતું. તો આ જે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે તબક્કાઓ ચાલે છે એની ચર્ચા છે એ આપણે અહીંયા કરશું અને જોઈએ કે ભાઈ કઈ કઈ રીતે. તો પેલું છે સાંકેતન. સાંકેતન છે ને એ આપણે જેમ કહીએ છીએ ને કે જેને અંકન પણ કહેવાય, કે આપણે આપણા જે બ્રેઇનમાં બાહ્ય જે ઉદ્દીપકો છે, બરાબર, એને આપણે ઝીલીએ છીએ આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા. એટલે કે આપણી આંખ, કાન, નાક, જીભ, ત્વચા જે આપણી જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે વિવિધ સંકેતોને ઝીલીએ છીએ. આ સંકેતો એ આપણા બ્રેઇનમાં સ્ટોર થશે. સંગ્રહ ક્યારે થશે? જો સંકેત મળશે જ નહીં તો તમારું બ્રેઇન એને સ્ટોર કેવી રીતે કરશે, એટલે કે સ્ટોર થશે જ નહીં.
તો પહેલો તબક્કો છે સંકેતનનો તબક્કો, કે જ્યાં તમે તમારી સ્મૃતિની અંદર જે મેસેજ છે જે એને તમે શું કરો છો, સંકેત કરો છો, એટલે કે એ મેસેજને તમે બાહ્ય જે ઉદ્દીપકો છે એમાંથી મેળવો છો. તો આ મેળવવા માટે તમારી પાસે 5 જ્ઞાનેન્દ્રિય છે કે જેના દ્વારા તમે સંકેતન. હવે આ સંકેતન થયા પછી આ જે સામગ્રી છે એ સ્ટોર થવી જોઈએ. આપણે જેમ આગળ વાત કરી કે ભાઈ જો પ્રોપર રીતે તમે દાખલા તરીકે સમજો, ઘણી વખત કંઈક બાજુમાં ઘટના બની હોય પણ એ ઘટના આપણને યાદ નથી, બની શકે કે આપણા ધ્યાન બહાર રહી ગઈ હોય. ધ્યાન બહાર રહી મીન્સ સંકેતન ન થવું, બરાબર. તો આપણે કહીએ કે ભાઈ મને ખબર નથી, હું તો બાજુમાંથી નીકળી ગયો, મેં જોયું નથી, તમારી દ્રષ્ટિ સામે જ હતી, પણ એ ઘટનાનું તમે પ્રોપર ધ્યાન ના દેતા તમે એનું સંકેતન ના કરી શક્યા, તો સંકેતન જ નથી થતું તો સ્ટોર થવાનો પ્રશ્ન જ નથી આવતો, બરાબર. તો પહેલો બાબત છે કે તમે કોઈ પણ જે બાબતો છે એને સંકેતન એટલે કે એ સંદેશાઓને કેચઅપ કરો છો. આ કેચઅપ કરેલા સંદેશાઓ નેક્સ્ટ તબક્કામાં જાય છે, એટલે કે બીજો તબક્કો, એટલે કે જેને આપણે કહીએ છીએ સંગ્રહ. હવે તમે જે મેસેજ, જે સંકેત તમને મળ્યા છે એ મેસેજોને તમારે સ્ટોર કરવા પડશે. જેમ પહેલા આપણે પેનડ્રાઈવમાંથી ડેટા ટ્રાન્સફર કરીએ તો ટ્રાન્સફર થઈ રહ્યું છે એ સંકેત છે, એટલે સંકેતો છે એ અહીંથી અહીં ફાઇલ જતી હોય, આપણે જોતા હોય તો અહીંથી ફાઇલ જતી હોય તો એ સંકેત છે. હવે એ સંકેતો બધા કોને મળે છે? પીસીને મળે છે. તો પીસી એને જે કોમ્પ્યુટરની જે હાર્ડ ડિસ્ક છે એને શું કરે છે? સેવ કરીને રાખે છે, સ્ટોર કરીને રાખે છે. તો આપણા જે મેસેજો છે, જે સંકેતો છે એ કોને મળે છે? આપણા બ્રેઇનને મળે છે. તો આપણું બ્રેઇન એ સંકેતો આપણી જ્ઞાનેન્દ્રિય દ્વારા મેળવે છે. આ સંકેતોને શું કરશે? સ્ટોર કરીને રાખશે. તો શ્રુતિનો સેકન્ડ ફેઝ કયો છે? સંગ્રહ. જો તમારી માહિતી સંગ્રહ નથી થતી, સ્ટોર નથી થતી, તો પણ તમને એ બાબત વિસ્મરણ થઈ જાય. એટલે વિસ્મરણ માટે આ બધી બાબતો જરૂરી છે કે પ્રોપર સંકેતન થયેલું હોવું જોઈએ, પ્રોપર સંગ્રહ થયેલો હોવો જોઈએ. જો સંગ્રહ ના થાય, સ્ટોર ન થાય અને તમે ટૂંકા ગાળાની સ્મૃતિમાં 30 સેકન્ડમાં ભૂલી ગયા, સંકેત તો થયું પણ તમે એને નજરઅંદાજ કરી, રીસેલ ન કર્યું, પાછું રિવિઝન ન કર્યું, ભૂલાઈ, તો તમારા બ્રેઇનની અંદર સંગ્રહ થતું નથી. સંગ્રહ ના થાય તો ત્રીજો તબક્કો આવે જ નહીં, જેને આપણે કહીએ છીએ પુનઃ પ્રાપ્તિનો તબક્કો. હવે મારી અંદર સંગ્રહ હોય તો હું કાલે કે પરમ દિવસે કે 5 દિવસ પછી કે 10 દિવસ પછી એને પુનઃ પ્રાપ્ત કરી શકું, પણ મારી પાસે એ પ્રોપર એનો સંગ્રહ જ નથી, બરાબર. તો એ બાબતોને હું ફરીથી પુનઃ પ્રાપ્ત કેવી રીતે કરી શકું? તો જે થર્ડ તબક્કો છે, ત્રીજો તબક્કો છે, એ છે પુનઃ પ્રાપ્તિનો. પણ આ પુનઃ પ્રાપ્ત થવા માટે જરૂરી છે કે પ્રોપર સંકેત થયેલો હોવો જોઈએ, એટલે કે પ્રોપર સંદેશાઓને ગ્રહણ કરેલા હોવા જોઈએ. કોને ગ્રહણ કરેલા? બ્રેઇને. બ્રેઇને સ્ટોર કરેલા હોવા જોઈએ. બ્રેઇનમાં કઈ જગ્યાએ સ્ટોર થાય છે? આપણે બાયોસાયકોલોજીમાં ભણ્યા હતા. બ્રેઇનની અંદર આવેલું આપણું જે હિપોકેમ્પસ છે, આ હિપોકેમ્પસ એ આપણા જેટલા પણ મેમરી છે, આપણી જે સ્મૃતિ છે એનું મેઇન કેન્દ્ર છે. એટલે આ યાદ રાખજો, કદાચ એક્ઝામમાં પૂછે કે ભાઈ સ્મૃતિ સાથે મગજનું કયું કેન્દ્ર જોડાયેલું છે, તો આન્સર હશે હિપોકેમ્પસ. અને હિપોકેમ્પસ કોનો પાર્ટ છે એવો ક્વેશ્ચન જો આવે તો યાદ રાખવું, હિપોકેમ્પસ એ આપણા લિમ્બિક સિસ્ટમનો પાર્ટ છે, બરાબર. તો અહીંથી 2 ક્વેશ્ચન નીકળી શકે એવા કે ભાઈ સ્મૃતિ સાથે મગજનું કયું કેન્દ્ર જોડાયેલું છે. કારણ કે હિપોકેમ્પસની કોઈ તકલીફના કારણે બની શકે કે તમને બધી જે તકલીફો છે યાદ રાખવાની. બીજું એક આની સાથે પણ યાદ રાખજો કે અલ્ઝાઇમર ડિસીઝ યાદ રાખજો, કે જે ખરેખર મોટી ઉંમરે તમે જોતા હશો કે વૃદ્ધો છે એ ઘણી બધી બાબતો યાદ નથી રાખી શકતા, ભૂલી જાય છે, પોતાની શેરી ભૂલી જાય છે, પોતાનું ઘરે જવાનો રસ્તો ભૂલી જાય છે. આવી બધી તકલીફો એની સાથે થાય છે. એના જે દીકરા હોય છે એના નામ ભૂલી જાય છે. આવું બધું તમે જોતા હશો. તો આ જે અલ્ઝાઇમર ડિસીઝ છે એ પણ એક સ્મૃતિ ભ્રંશ અથવા તો જેને આપણે કહીએ કે જેમાં યાદશક્તિ ક્ષીણ પડવા માંડે છે. અને આ ડિસીઝ છે અલ્ઝાઇમર ડિસીઝ, એને ન્યુરો ડિજનરેટિવ ડિસઓર્ડર કહેવામાં આવે છે, કે જે આપણા ન્યુરોન્સ છે ડિજનરેટ થવાના કારણે થતો ડિસીઝ છે. તો જેને કારણે પણ સ્મૃતિ ઉપર, આપણી યાદશક્તિ ઉપર એની અસરો છે એ જોવા મળે છે. તો અહીંથી આપણે એ પણ એક બાબત છે જેને આપણે યાદ રાખશું. તો સંગ્રહ થયા પછીનો નેક્સ્ટ જે તબક્કો છે જેને આપણે કહીશું પુનઃ પ્રાપ્તિ. એટલે કે હવે તમે જે સંગ્રહ કર્યું છે, જે સ્ટોર કર્યું છે, એને તમારે જ્યારે જરૂર પડશે ત્યારે તમે એને પાછું તમારા કોન્શિયસનેસ ઉપર લાવશો, એટલે કે તમારા ચેતન કક્ષાએ લાવશો, બરાબર. એને જ આપણે કહીએ છીએ પુનઃ પ્રાપ્તિનો તબક્કો. એટલે કે જે બાબતો તમે સંગ્રહ કરેલી છે એ સંગ્રહ કરેલી બાબતોને શું કરવું પડશે? તમારે પુનઃ પ્રાપ્ત કરવી પડશે, ફરીથી એ બાબતોને તમારે રિસેલ કરવી પડશે. પણ રિસેલ થશે ક્યારે? બરાબર, એ મોટો પ્રશ્ન છે. પુનઃ પ્રાપ્તિ થશે ક્યારે? જ્યારે પ્રોપર સંકેતીકરણ થયું હશે,
એ જે મુદ્દાઓ છે એને પ્રોપર રીતે તમે સંકેતો મળેલા હશે, એ સંકેતોને તમે તમારા બ્રેઇનમાં સ્ટોર કરેલા હશે, અને એ સ્ટોર થયેલા સંકેતો જો તમે સંગ્રહ મીન્સ કે જેને સંગ્રહ કરેલા હશે તો તમે પુનઃ પ્રાપ્તિ કરી શકશો. જ્યાં સુધી સંગ્રહ પ્રોપર રીતે થયેલો નહીં હોય ત્યાં સુધી તમે પુનઃ પ્રાપ્તિ ના તબક્કા સુધી જઈ શકશો નહીં. તો તમારે યાદ રાખવાનું, સ્મરણના કુલ કેટલા તબક્કા છે? તો 3 તબક્કા. પહેલો તબક્કો સાંકેતિકરણનો તબક્કો, જેને અંકન પણ કહેવાય, બીજો ગુજરાતીમાં તમે એનો બીજો શબ્દ પણ લખશો અંકન. ત્યારબાદ બીજો જે તબક્કો છે જેને આપણે સંગ્રહ તરીકે ઓળખીએ છીએ, અને ત્રીજો તબક્કો છે એ પુનઃ પ્રાપ્તિનો તબક્કો છે. આ 3 તબક્કા લિંક છે. જો પહેલો તબક્કો નહીં થાય અથવા તો પહેલા તબક્કામાં પ્રોબ્લેમ આવશે તો સંગ્રહ થશે નહીં. હવે સમજો પહેલો તબક્કો કમ્પ્લીટ થઈ ગયો, સંગ્રહ નહીં થાય તો પુનઃ પ્રાપ્તિ નહીં થાય. બરાબર? તો આ બધી બાબતો એકબીજા ઉપર અસર કરે છે. તો આ 3 સ્મરણના તબક્કાઓ છે એને આપણે યાદ રાખીશું. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપેલું છે કે આપણે પુનઃ પ્રાપ્તિ માટે ઘણી વખત ઘણી બધી બાબતોનું સાહચર્યનું જોડાણ પણ કરતા હોય છે. બરાબર? જેમ કે અહીંયા એક બાબત આપેલી છે કે ભાઈ તમે કોઈનું નામ યાદ રાખવું હોય, બરાબર, આ બધી જગદીશભાઈ છે અથવા તો કોઈ તમને માણસ મળે છે, એના નામ કેવી રીતે યાદ રાખો છો? તો એના નામ યાદ એટલા માટે રહે છે કે તમારી અંદર એના નામ ક્યારેક સંગ્રહ થયેલા છે, અને સંગ્રહ થયેલા હોય તો જ તમે એને પુનઃ પ્રાપ્તિ કરી શકો છો. અને તમે કહો છો કે ભાઈ કેમ છો જગદીશભાઈ? મજામાં છો. કારણ કે તમે જગદીશભાઈને પહેલાથી તમારા માઇન્ડમાં એનો જે બાબત છે એ સંકેત પણ થયેલું છે, એટલે એના ફેસ તમારા માઇન્ડમાં સંકેતીકરણ થયેલું છે, એનું ફેસ તમારા માઇન્ડમાં સંગ્રહ થયેલો છે, ને સંગ્રહ થયો છે એટલા માટે તમને જ્યારે મળે છે ત્યારે તમે એને જગદીશભાઈ તરીકે પ્રોનાઉન્સિએશન અથવા તો એને બોલાવો છો. તો આ બધી બાબતો છે એની સાથે જોડાયેલી છે. હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે મિત્રો, એ ખૂબ જ આઈએમપી ટોપિક છે, જેને આપણે કહીએ છીએ સ્મૃતિના પ્રકારો. એટલે કે કેટલા પ્રકારની સ્મૃતિ છે એ આપણી અંદર જોવા મળે છે. તો મિત્રો ઓલમોસ્ટ આપણે સ્મૃતિના 3 પ્રકારોમાં ડિવાઇડેડ કરશું. પહેલો જે તબક્કો છે ને, આમાંથી બહુ બધા ક્વેશ્ચન છે એ બની શકે છે. સ્મૃતિના ચેપ્ટરમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે એ બની શકે છે. બરાબર? તમને એ બધી બાબતો એ તમે રિવાઇઝ કરતા જજો, એને લખતા જજો એ કઈ કઈ બાબતો છે જ્યાંથી ક્વેશ્ચન છે એ બની શકે છે. તો તમારે યાદ રાખવાનું છે કે સ્મૃતિના ટોટલ 3 પ્રકારો છે. બરાબર? પહેલો જે પ્રકાર છે જેને આપણે ઓળખીએ છીએ સાંવેદનિક સ્મૃતિ. બરાબર? સેન્સરી મેમરી. સાંવેદનિક મેમરી અથવા તો સેન્સરી મેમરી છે એ પણ પાછા 2 પ્રકારોની અંદર ડિવાઇડેડ છે. બરાબર? એનો પહેલો પ્રકાર છે દ્રશ્ય પ્રતિમા સંબંધી સ્મૃતિ અને ધ્વનિ સ્મૃતિ. બરાબર? આ 2 પ્રકારોની અંદર ડિવાઇડેડ છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું. આનો સ્મૃતિ વિસ્તાર કેટલો? યાદ રાખવું 0 થી 1 સેકન્ડ. બસ 0 થી 1 સેકન્ડ જેટલો જેનો સ્મૃતિ વિસ્તાર ઓલમોસ્ટ હોય છે. 1 થી 30 સેકન્ડ જેટલો સ્મૃતિ વિસ્તાર છે આપણે ટૂંકા ગાળાની સ્મૃતિનો જોવા મળે છે. બરાબર? તો આ જે સ્મૃતિ છે એ એકદમ ટૂંકા ગાળાની અંદર એકદમ શોર્ટ, જેમ કે 1 સેકન્ડની અંદર છે એના સંકેતો છે જતા. આપણે જોતા હોય કે આપણે કોઈ પણ દાખલા તરીકે સમજો કે આ પેન છે, હું નીચેથી ઉપરથી નીચે ફેંકીશ તો એ જે પેન એટલી સ્પીડમાં નીચે જશે, પણ એના સંકેતો તમારા બ્રેઇનમાં થોડાક સમય માટે રહેશે. દાખલા તરીકે કોઈ ધણીંગથી અવાજ આવે છે તો તમે જોયું હશે કે એ જે અવાજ છે એના સંકેતો ટૂંક સમય માટે તમારા કાનમાં છે ગુંજે છે. મીન્સ 1 સેકન્ડ જેવું તમને આમ સંભળાય છે અવાજ. એ અવાજ તમે ડિટેક્ટ કરી શકો, એટલી વાર તમને યાદ રહે છે અવાજની પેટર્ન. તો આ જે બાબત છે તેને જ આપણે કહીએ છીએ સેન્સરી મેમરી. બરાબર? તો પહેલો પ્રકાર છે એને આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે. અને પેલો છે દ્રશ્ય પ્રતિમા સંબંધી સ્મૃતિ. દ્રશ્ય મીન્સ જોવું, જે તમે જોઈ રહ્યા છો. દ્રશ્ય મીન્સ જે તમે સામેની તમને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આ દ્રશ્યો તમે જોશો કે તમારી સ્મૃતિની અંદર ટૂંક સમય માટે કોઈ વસ્તુ સ્પીડમાંથી ગઈ, જેમ કે તમારી સામેથી આમ લાલ કલરની બસ એકદમ સ્પીડમાંથી નીકળી ગઈ, તો એના સંકેતો છે એ ટૂંક સમય માટે તમારા માઇન્ડમાં રહેશે. ભલે એ બસ સ્પીડમાંથી નીકળી ગઈ પણ એના સંકેતો છે તમારા માઇન્ડમાં થોડાક સમય માટે રહેશે. તો આ જ બાબત છે જેને આપણે કહીએ દ્રશ્ય પ્રતિમા સંબંધી સ્મૃતિ. કે કોઈ પણ દ્રશ્યો છે એ જ્યારે આપણે દાખલા તરીકે અહીંથી આમ ફેસ કરી લીધો તો આ બાબતના જે દ્રશ્યો છે એ મારા માઇન્ડમાં 1 સેકન્ડ પૂરતા એ રહેશે, ત્યાંની ત્યાં જ રહેશે. આ જે સ્મૃતિ છે એ સ્મૃતિમાં એક બીજી પણ બાબત યાદ રાખશો, જે સાંવેદનિક સ્મૃતિ છે એમાં વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરી શકતી નથી. આપણે જોશું લાંબા ગાળાની કે એ સ્મૃતિની અંદર વ્યક્તિ પોતાની રીતે એમાં નવા એડ કરે, ઉમેરા કરે, ચેન્જીસ કરશે. દાખલા તરીકે એને જે યાદ રાખ્યું હશે
એ જ પરીક્ષામાં સેમ ટુ સેમ ડીટ ટુ ડીપ કંઈ તમે પેપરની અંદર થોડું કંઈ આખી બુકને ડીટ ટુ ડી લખવાના છો, કોપી ટુ કોપી લખવાના ના, એની અંદર આપણે આપણા વિચારો મંતવ્યો રજૂ કરીએ છીએ. તો અહીંયા આપણે જે પણ કંઈ યાદ રાખ્યું છે એમાં ફેરફાર કરીએ છીએ. પણ આ એક યાદ રાખવું, સાંવેદનિક સ્મૃતિમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા જ નથી. બરાબર, એ સ્મૃતિ જે પ્રકારની છે એ જ ફોર્મમાં રહે છે. તો દ્રશ્ય પ્રતિમા અથવા તો દ્રશ્ય પ્રતિમા સંબંધી સ્મૃતિ એ તમે જે જોવો છો, કોઈ પણ વસ્તુ જે તમે નજર આમથી આમ ફેરવી લીધી અને થોડા સમય માટે દ્રશ્યો તમારા માઇન્ડમાં રહેશે, એકાદ 2 સેકન્ડ પૂરતા, પછી તમારા માઇન્ડમાંથી દ્રશ્યો જતા રહેશે. બરાબર, તો આ દ્રશ્યો એ આપણે કેની અંદર જે લાવશું કે દ્રશ્ય પ્રતિમા સંબંધી સ્મૃતિ. નેક્સ્ટ છે ધ્વનિ પ્રતિમા, ધ્વનિ સંબંધી સ્મૃતિ. ધ્વનિ સંબંધી સ્મૃતિ કોને કહીશું? તો કે જેમ દ્રશ્યો હતા એવી જ રીતે શ્રવણ, એટલે કે આપણે સાંભળીએ છીએ તો કોઈ વ્યક્તિ જે ધણીંગ દઈને કોઈ ગ્લાસ પડવાનો અવાજ આવશે કે કોઈ હોર્નનો અવાજ આવશે, તો તમે જોશો 1 સેકન્ડ પૂરતો એ અવાજ છે ને તમારા માઇન્ડમાં સ્ટોર થશે, 1-2 સેકન્ડ પૂરતો, અને પછી છે એ તમારા માઇન્ડમાંથી એ અવાજ જતો રહે. હા, તમે કદાચ એને રિસલ કરશો તો એ ટૂંકા ગાળામાંથી લાંબા ગાળામાં જાય, પણ બની શકે કે ઓલમોસ્ટ જે સંવેદનિક સ્મૃતિ છે એમાંથી ધીરે ધીરે ટૂંકા ગાળામાં લાંબા ગાળામાં મેસેજ છે જતા હોય છે. પણ જે અવાજ છે ટૂંક સમય માટે તમને યાદ રહ્યો, એટલે કે 1 કે 2 સેકન્ડ પૂરતો જે હોર્નનો અવાજ સાંભળો અને પછી એ જે હોર્નનો અવાજ છે એ જતો રહ્યો તમારા માઇન્ડમાંથી. તો આ જે બાબત છે એને આપણે કહીએ છીએ ધ્વનિ સંબંધી સ્મૃતિ અથવા તો ધ્વનિ સ્મૃતિ. બરાબર, તો દ્રશ્ય પ્રતિમા એટલે કે જે પણ દ્રશ્યો તમારી સામે છે એ 1-2 સેકન્ડ પૂરતા એ દ્રશ્યો હટી જવા છતાં પણ તમારા માઇન્ડમાં એના વિઝ્યુઅલ્સ છે એ તમારા માઇન્ડમાં રહે છે, તો એ દ્રશ્ય પ્રતિમા સંબંધી સ્મૃતિ છે. ધ્વનિમાં શું છે કે જે તમારા સામેથી એ વસ્તુ હટી જવાથી અથવા તો અવાજ છે એ થઈ જવા પછી પણ, દાખલા તરીકે ગ્લાસનું પડવું, તો ગ્લાસ નીચે પડવા છતાં પણ એનો જે ગુંજ છે એ અવાજની જે ગુંજ છે એ 1 કે 2 સેકન્ડ પૂરતી તમારા માઇન્ડમાં રહે છે, સ્ટોર રહે છે. ત્યારબાદ એનું રિસલ ન થતા એ જે અવાજ છે એ વિસ્મરણ થઈ જાય છે. તો આ બેયને તમે કહેશો કઈ બાબતમાં એને ગણશો? સાંવેદનિક સ્મૃતિ. સાંવેદનિક સ્મૃતિ કેટલા પ્રકારની છે? ટોટલ સ્મૃતિના 3 પ્રકારો. કયા કયા? સાંવેદનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ. એમાં સાંવેદનિક સ્મૃતિના કેટલા પ્રકાર છે? સાંવેદનિક સ્મૃતિના 2 પ્રકાર છે. કયા કયા? દ્રશ્ય પ્રતિમા સંબંધી સ્મૃતિ અને ધ્વનિ સ્મૃતિ. બરાબર, આ બાબત છે એને ખાસ છે યાદ રાખજો, કારણ કે અહીંથી ક્વેશ્ચન્સ બની શકે. હવે તમને એવો ક્વેશ્ચન પર પૂછે, આપણે ટૂંકા ગાળાની સ્મૃતિ ભણાવું એટલે એની સાથે કમ્પેર કરીને તમને આ બાબત ભણાવું. તમને એવો ક્વેશ્ચન પૂછે કે નીચેનામાંથી કઈ સ્મૃતિનો સંગ્રહ વધારે છે? બરાબર, સંગ્રહ ક્ષમતા વધારે છે. એટલે ઘણા મિત્રો આમાં કન્ફ્યુઝ થાય. આ બાબત યાદ રાખજો. ટૂંકા ગાળાની સ્મૃતિ છે, પેલા એક ક્લિયર કરાવી દઉં પછી મુદ્દો તમને સમજાવું. ટૂંકા ગાળાની સ્મૃતિ છે એ 1 થી લઈ અને 30 સેકન્ડ સુધી આપણને છે યાદ રહેતી હોય છે, જેને આપણે કહીએ છીએ ટૂંકા ગાળાની સ્મૃતિ. પેલી સ્મૃતિ કેટલી યાદ રહેતી હતી? 0 થી 1 સેકન્ડ, વધીને 2 સેકન્ડ. બરાબર, હવે જો તમને એક્ઝામની અંદર એવો ક્વેશ્ચન પૂછે કે સંગ્રહની દ્રષ્ટિએ કઈ સ્મૃતિનો વિસ્તાર વધારે, એટલે આપણે સીધું આ ટૂંકા ગાળાની જોઈએ ને કે સાંવેદનિક તો 1 સેકન્ડમાં પૂરી થઈ જાય. જો પ્રશ્ન પૂછે સંગ્રહની દ્રષ્ટિએ, મિત્રો સંગ્રહની દ્રષ્ટિએ જ્યારે ક્વેશ્ચન પૂછાય તો સંગ્રહની દ્રષ્ટિએ હંમેશા સાંવેદનિક સ્મૃતિનું સ્ટોરેજ મોટું હોય ટૂંકા ગાળાની સ્મૃતિ કરતા. બરાબર, કારણ કે સમજો કે તમે એક દ્રશ્ય જોવો તો તમે એક સાથે કેટલી બધી બાબતો જોતા હો છો. એક બિલ્ડિંગ જોયું, એક કાર જોઈ, એક ટાવર જોયો, તો કેટલો બધો સ્ટોરેજ છે એ તમારા માઇન્ડમાં ભરેલો છે. હા, ભલે એનું વિસ્મરણ છે એ 2 સેકન્ડ કે 1 સેકન્ડમાં થઈ ગયું, પણ સ્ટોરેજ વધારે છે. સ્ટોરેજની દ્રષ્ટિએ ટૂંકા ગાળાની સ્મૃતિ એ સાંવેદનિક સ્મૃતિ કરતા નાની છે. આ યાદ રાખજો મિત્રો. બરાબર, સ્ટોરેજની દ્રષ્ટિએ, સંગ્રહની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ પૂછે, વિસ્તારની દ્રષ્ટિએ પૂછાય તો વિસ્તાર કોનો મોટો છે? ટૂંકા ગાળાની સ્મૃતિ, સાંવેદનિક સ્મૃતિ કરતા. બરાબર, તો અહીંયા 2 ક્વેશ્ચન સંગ્રહ અને વિસ્તાર અલગ અલગ પૂછાઈ શકે અને મિત્રો કન્ફ્યુઝ, અહીંયા ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે અને આન્સર છે એ રોંગ પડે છે. તો આ એક બાબત છે ને જે હાઇલાઇટ કરી અને યાદ રાખજો કે સંગ્રહની દ્રષ્ટિએ પૂછાય તો સાંવેદનિક સ્મૃતિ આવશે, વિસ્તારની દ્રષ્ટિએ પૂછાય તો કઈ આવશે? ટૂંકા ગાળાની સ્મૃતિ. તો અહીંયા આપણે આ બાબત છે એને ખાસ યાદ રાખવાની. તો ટૂંકા ગાળાની સ્મૃતિ આપણું આયુષ્ય, બરાબર, આયુષ્ય ટૂંકું અને તેમજ વિસ્તાર એ કેવો હોય છે? મર્યાદિત હોય છે. વિસ્તાર કેવો હોય છે? એનો મર્યાદિત હોય છે.
દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું. એક મિલર નામનો વ્યક્તિ થયો. મિલર, આ જે મિલર છે એને એવું કીધું છે કે ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર એ 7+2 છે. દાખલા તરીકે તમે ક્યારે વિચાર્યું કે આપણે બાઇકની નંબર પ્લેટ 4 આંકડાની હોય, એટીએમ નો પિન 4 આંકડાનો હોય, બરાબર? ટેલિફોનના નંબર જે પેલા ટેલિફોન આવતા આપણે એના નંબર જોશો તો 4 થી 5-6 આંકડા સુધીનું હોય. કેમ આવું? તો આ બાબત માટે જવાબદાર છે આપણી ટૂંકા ગાળાની સ્મૃતિ, કે વ્યક્તિ પોતાની ટૂંકા ગાળાની સ્મૃતિમાં વધારેમાં વધારે 7+2 એથી વધારેનો વિસ્તાર નથી એટલું જ યાદ રાખી શકે, એથી વધારે યાદ રાખી શકે નહીં. આવું કોણે કીધું? મિલર. યાદ રાખજો, પ્રશ્ન પૂછાય છે. મિલર. મિલર શું કહે છે કે ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર એ 7+2 હોય છે. હવે સમજો કે વધારે હોય, 15-20 આંકડાનો નંબર હોય અને કોઈક તમને ગાડીની નંબર પ્લેટ 4 આંકડાની જગ્યાએ સમજો કે ધારી લો કે 15 આંકડાની હોય, શું થાય? કોઈ તમારી સાથે એક્સિડન્ટ કરીને જતો રહીએ, તમે નંબર વાંચોમાં જ 5, 10 એ ભાઈ નીકળી ગયો. પછી ઓલા આવીને પૂછે હું નંબર પ્લેટ યાદ રાખી? 5, 7, 10 કંઈક હતું, બાકી યાદ નથી. કેમ? કારણ કે આપણે આપણા સ્મૃતિ પટ ઉપર, આપણે દાખલા તરીકે મોબાઈલ નંબર યાદ રાખીને તો જોજો આપણે કટકા કરીને યાદ રાખીએ. આખો સળંગ મોબાઈલ નંબર યાદ નહીં, આપણે એને તોડીએ છીએ, તોડીને યાદ રાખીએ. તો ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારી શકીએ, બરાબર? તો મોબાઈલ નંબર છે, ત્યારબાદ એટીએમ નો પિન છે, ત્યારબાદ ટેલિફોન નંબર છે, ત્યારબાદ આપણી બાઇકની નંબર પ્લેટ છે, કારની નંબર પ્લેટ છે. આ બધી જ આપણે જોશું કે એમાં ટૂંકા આંકડા હોય છે. આ ટૂંકા આંકડા એટલા માટે હોય છે કે આપણે સરળતાથી એને ટૂંકા ગાળાની સ્મૃતિની અંદર સમાવી શકીએ અને એનું રિસેલ કરી અથવા તો એનું પુનરાવહન કરીને એને લાંબા ગાળાની સ્મૃતિમાં લઈ જઈ શકીએ. આ ટૂંકા ગાળાની સ્મૃતિ વિલિયમ જેમ્સ એ પ્રાથમિક સ્મૃતિ તરીકે ઓળખાવે છે. આપણે યાદ રાખજો મિત્રો, કોણ ઓળખાવે છે? વિલિયમ જેમ્સ. આ વિલિયમ જેમ્સ છે એ ટૂંકા ગાળાની સ્મૃતિને કયા નામે ઓળખાવે છે? પ્રાથમિક સ્મૃતિ. કેવી સ્મૃતિ? પ્રાથમિક. કેમ પ્રાથમિક? આ પ્રશ્ન થયો કે નહીં તમને? પ્રાથમિક સ્મૃતિ શું કામ? કારણ કે ટૂંકા ગાળાની સ્મૃતિમાંથી જ જે બાબત છે એ ક્યાં જાય છે? લાંબા ગાળાની સ્મૃતિમાં, બરાબર? ટૂંકા ગાળાની સ્મૃતિ સક્રિય સ્મૃતિ પણ છે, ટૂંકા ગાળાની સ્મૃતિ એ પ્રાથમિક સ્મૃતિ પણ છે, બરાબર? તો આ બાબત યાદ રાખજો. વિલિયમ જેમ્સ લાંબા ગાળાની સ્મૃતિ ગૌણ સ્મૃતિ તરીકે ઓળખાવે છે, બરાબર? આ પ્રાથમિક છે, પછીનો તબક્કો એ લાંબા ગાળાની સ્મૃતિ છે. અહીંયા મિત્રો એ પણ યાદ રાખશું કે કયા મનોવૈજ્ઞાનિકે ટૂંકા ગાળાની સ્મૃતિને એ પ્રાથમિક સ્મૃતિ તરીકે ઓળખાવી છે. તો અહીંયા યાદ રાખશું કે વિલિયમ જેમ્સ કે જેને ટૂંકા ગાળાની સ્મૃતિને પ્રાથમિક સ્મૃતિ તરીકે ઓળખાવે છે, બરાબર? તો આ બાબતનું પણ આપણે ધ્યાન છે રાખીશું, બરાબર? ટૂંકા ગાળાની સ્મૃતિમાં સાંવેદનિક છાપ 20 કે 30 સેકન્ડ સુધી સંચિત છે. આથી આ પ્રકારની સ્મૃતિમાં તાત્કાલિક સ્મૃતિ પણ કહેવામાં આવે છે, બરાબર? તાત્કાલિક સ્મૃતિ પણ કહીએ છીએ, પ્રાથમિક સ્મૃતિ પણ કહીએ છીએ, સક્રિય સ્મૃતિ પણ કહીએ છીએ. તો અલગ અલગ નામ છે, તો અલગ અલગ નામ મિત્રો આપણે યાદ રાખશું, બરાબર? કારણ કે એનો વિસ્તાર કેટલો છે? 20 થી 30 સેકન્ડ, એથી વધારે યાદ રહેતું નથી, બરાબર? ટૂંકા ગાળાની સ્મૃતિમાં સાંવેદનિક છાપ 20 કે 30 સેકન્ડ સુધી જ યાદ હોય છે. પાછો મુદ્દો આવી ગયો. ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર ખૂબ જ મર્યાદિત હોય. એક સમયે 7 જુદી જુદી વિગતો કે માહિતીઓનો એકમોને ટૂંકા ગાળાની સ્મૃતિને કારણે યાદ રહે છે. આ બાબતની ખાતરી તમે જાતે પણ કરી શકો છો. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. દાખલા તરીકે સમજો કે તમારે જો આ યાદ રાખવું હશે તો તમે એટલી જલ્દી યાદ નહીં રાખી શકો, પણ જો કદાચ આ કે આ આંકડા યાદ રાખવા હશે તો તમે ઇઝીલી યાદ રાખી શકશો. શું કામ? તો કે એનો વિસ્તાર છે ટૂંકો છે, બરાબર? જ્યારે તમારી સામે હું આ આંકડા છે એ દાખલા તરીકે હું તમને કહું કે ચલો મારી સામે રિસેલ કરો, હું જે બોલું એ તમારે બોલવાનું છે, બરાબર? હું બોલું 3, 8, 7, 1 તો તમે સીધા રિસેલ કરશો 3, 8, 7, 1, બરાબર? પણ હું તમને પૂછું ખાલો આ હું બોલું છું, આ તો તમે ડિસ્પ્લે સામે બતાવે એટલે તમે રિસેલ કરી શકો કે 3, 9, 1, 6, 5, 8, 4, 5, 1, 7 તો તમે એને બોલી શકશો નહીં, કારણ કે આપણે એટલું યાદ રાખી શકતા નથી, કારણ કે ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર 7+2 છે. કોણ કે છે? બરાબર? આપણે જોવા મળશે કે મોટા ભાગના લોકો 7 વિગતોનું પુનરાવર્તન કરી શકે છે, એથી વધારે વિગતોનું પુનરાવર્તન છે એ આપણે કરી શકતા નથી, બરાબર? હવે મોબાઈલ નંબર 10 આંકડાનો હોવાથી તે સરળતાથી એક જ વારમાં સંકેત યાદ રાખી શકાતો નથી. એટલા માટે આપણે મેં તમને જેમ એક્ઝામ્પલ આપ્યું એમ કે આપણે મોબાઈલ નંબરને શું કરીએ છીએ? તોડી દઈએ છીએ.
બરાબર. બે આંકડા ભેગા કરીએ, પછી વચ્ચે એક આંકડો, પછી 2 આંકડા પાછા, એવી રીતે આપણે મોબાઈલ નંબર છે ને તોડી દઈએ 99 2 કિલો 94, બરાબર ને, એવી રીતે. એટલે આપણે એ મોબાઈલ આંકડાને તોડીને યાદ રાખીએ છીએ, પણ સડંગ આપણને યાદ રહેતા નથી. તો આ જે બધી બાબતો છે એ અભ્યાસીઓએ એ બતાવ્યું છે કે સ્મૃતિ વિસ્તાર 7 આંકડાની ટોચ કક્ષાએ પહોંચી જાય છે ત્યારે વિસ્થાપનની ઘટના જોવા મળે છે. વિસ્થાપન પ્રત્યેક નવી આવતી આઈટમ પહેલાની આઈટમને ધક્કો મારે છે. એટલે કે તમે 7 થી વધારે આંકડા યાદ રાખશો તો જે 7 થી પછીના આંકડા છે એ તમારા જે પહેલા આંકડા છે એને ભૂલવા, મીન્સ કે ભૂલવે છે, ધક્કો મારે છે, બરાબર. તો વિસ્થાપન થાય છે. શું કામ? તો કે નવી જે માહિતી આવે છે એને તમારું માઇન્ડ યાદ રાખવામાં જૂની માહિતીઓ છે એ જતી રહે છે, એ માહિતીઓ છે એ ભૂલાઈ જાય છે, બરાબર. તો ધક્કો મારે છે અને જેને કારણે આપણે પહેલાથી જ જે આઈટમ અથવા આઈટમનું વિસ્મરણ થઈ જાય છે. અને પહેલા શીખેલી બાબતો છે એનું વિસ્મરણ થાય છે. વિસ્મરણ જોશું ત્યારે આપણે જોશું કે એ બાબતોને આપણે પૂર્વક્રિયા અને અનુક્રિયા અવરોધની અંદર એ બાબતોનો આપણે સમાવેશ કરશું, બરાબર. તો હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે લાંબા ગાળાની સ્મૃતિ, બરાબર. સાંવેદનિક સ્મૃતિ પહેલો પ્રકાર છે. સાંવેદનિક સ્મૃતિના કેટલા પ્રકાર? સાંવેદનિકના 2, દ્રશ્ય અને ધ્વનિ, બરાબર. ધ્વનિ સ્મૃતિ અને દ્રશ્ય પ્રતિમા સંબંધી સ્મૃતિ. ત્યારબાદ ટૂંકા ગાળાની સ્મૃતિ. ટૂંકા ગાળાની સ્મૃતિને સક્રિય સ્મૃતિ કીધી, તાત્કાલિક સ્મૃતિ કીધી, પ્રાથમિક સ્મૃતિ કીધી, બરાબર. અલગ અલગ નામોથી છે આપણે એને ઓળખા. ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર કેટલો છે એ પણ આપણે યાદ રાખો, 7+2. 7 થી વધારે આપણે બાબતો યાદ રાખવીએ તો આગળની જે બાબતો છે પાછળની બાબતોને ભૂલાવી દે છે. હવે જે નેક્સ્ટ જોવાની છે લાંબા ગાળાની સ્મૃતિ છે. લાંબા ગાળાની સ્મૃતિ નામ એવા જ ગુણ છે, લાંબા સમય સુધી યાદ રહેતું હોય, બરાબર, એને લાંબા ગાળાની સ્મૃતિ કહેવાય. લાંબા ગાળાની સ્મૃતિનો વિસ્તાર કેટલો? અનલિમિટેડ, બરાબર. લાંબા ગાળાની સ્મૃતિનું સ્ટોરેજ કેટલું? અનલિમિટેડ, બરાબર. પેલું 1 GB નથી બાંધી દેતા કે 2 GB ની અનલિમિટેડ નેટ. એમાં આ સ્મૃતિ કેવી છે? અનલિમિટેડ છે કે અમર્યાદિત વિસ્તાર છે, અમર્યાદિત સંગ્રહ ક્ષમતા છે, બરાબર. એ આપણે ઉપર આધાર છે કે આપણે એનું કેટલું સંગ્રહ કરીએ છીએ. બાકી એનો વિસ્તાર તો અનલિમિટેડ છે. વ્યક્તિ એની ભિન્નતા જોવા મળે છે, બરાબર. તો લાંબા ગાળાની સ્મૃતિ એ સાપેક્ષ રીતે કાયમી કે સંપૂર્ણ કાયમી સ્મૃતિનો ભંડોળ છે, બરાબર. કારણ કે ટૂંકા ગાળાની સ્મૃતિમાંથી કેટલીક માહિતીઓ લાંબા ગાળાની સ્મૃતિમાં પ્રવેશે છે. લાંબા ગાળાની હવે જો કોઈ પણ સ્મૃતિ, મેં તમને કીધું હતું કે ટૂંકા ગાળાની સ્મૃતિને આપણે શું કહેતા હતા? પ્રાથમિક સ્મૃતિ, બરાબર. કેમ પ્રાથમિક સ્મૃતિ હતી? કારણ કે પહેલા માહિતી ક્યાં? ટૂંકા ગાળામાંથી પછી લાંબા ગાળામાં આવે છે. એટલે આ કેવી છે? ગૌણ છે. લાંબા ગાળાની સ્મૃતિ કેવી છે? ગૌણ સ્મૃતિ છે. કેમ? સૌથી પહેલા માહિતી ક્યાં હતી? ટૂંકા ગાળામાં હતી. ટૂંકા ગાળાની માહિતી છે તમે પુનરાવર્તન રિસલ કરી એને અને ક્યાં લઈ ગયા છો તમે? લાંબા ગાળામાં, બરાબર. તો આ જે બધી બાબતો છે કે લાંબા ગાળાની સ્મૃતિ છે એમાં માહિતી સ્મૃતિ એ ટૂંકા ગાળામાંથી પ્રવેશે. એકને એક બાબતનું પુનરાવર્તન થતું રહે તો તેની છાપ પ્રબળ બને છે અને તે લાંબા ગાળા સુધી જળવાઈ રહે છે, બરાબર. આપણે એ બાબતોને વારંવાર, એટલે આપણે શું કરતા હોય? ગોખીએ ને ઘણી વાર, અમુક બાબતો યાદ નથી, વારંવાર ગોખા જ રાખીએ, પુનરાવર્તન કર્યા જ રાખીએ. તો પુનરાવર્તન કર્યા રાખીએ જેથી કરીને એ માહિતી છે એ આપણા લાંબા ગાળામાં જતી રહે છે, લાંબા ગાળાની સ્મૃતિમાં જાય છે. તો આપણે યાદ રાખવું કે આપણે જ્યારે વાંચતા હોઈએ અને ઘણી બધી બાબતો વાંચ્યા પછી યાદ ન રહે, 20-30 સેકન્ડમાં વિસ્થાપન થઈ જાય અથવા તો વિસ્મરણ થઈ જાય તો ટૂંકા ગાળામાંથી જ વિદાય લઈ લે એમ કહી શકાય. અને અમુક માહિતી એવી હોય કે જે લાંબા સમય સુધી આપણને યાદ રહેતી હોય, બરાબર. તો આ જે બધી બાબતો છે એને આપણે લાંબા ગાળાની સ્મૃતિ તરીકે ઓળખીએ છીએ. જો કુદરતી રીતે આવી વ્યવસ્થા ન હોત તો જે સહજ રીતે આપણને વિવિધ વર્તન અને વ્યવહારો કરી શકીએ છીએ તે કરી શકત નહીં, બરાબર. કારણ કે લાંબા ગાળાની સ્મૃતિ આપણી પાસે હોત જ નહીં તો સવાર ઉઠીને જ પ્રશ્ન થત ને, હું કોણ છું, બરાબર. એ કોણ હે આપણો નથી જોતો, ઓલું બ્રેનમાં વાગ્યું યાદ શક્તિ જતી રહે, પછી આ કીધું આ કોણ છે પેલું કોણ છે. તો લાંબા ગાળાની સ્મૃતિ તમને યાદ જ ના હોય તો તમારું નામ તમને ક્યાંથી યાદ હોય, તમારા પરિવારજન તમને ક્યાંથી યાદ હોય, તમારી સાથે બનેલી ઘટનાઓ તમને ક્યાંથી યાદ હોય, પણ એવું નથી બનતું. અને આ બાબતના કારણે આપણે આ બધી બાબતો, કારણ કે તમારું નામ રોજ રિસેલ થયું છે તમારા પરિવાર સાથે રોજ, તો આ બધી બાબતો છે એ આપણા લાંબા ગાળાની સ્મૃતિની અંદર સ્ટોર થયેલી હોય. આપણી સાથે એવી ઘટનાઓ બની હોય અમુક કે જે ઘટનાઓ આપણને લાંબા સમય સુધી છે, મૃત્યુ સુધી વ્યક્તિની યાદ રહેતી હોય. તો આ બધી બાબતો છે એનો વિસ્તાર એ અનલિમિટેડ છે, એટલા માટે આ બધી બાબતો છે એ આપણને કાયમી માટે યાદ રહેતી હોય છે. તો આ લાંબા ગાળાની સ્મૃતિ છે, બરાબર. કરીએ છીએ લાંબા ગાળાની સ્મૃતિ એ ચિરકાલીન સ્મૃતિ
કહે છે. બરાબર, બીજું શું કહે છે? લાંબા ગાળાની સ્મૃતિને બીજું નામ ચિરકાલીન સ્મૃતિ પણ કહે છે. તેની સંગ્રહ શક્તિ ઘણી મોટી હોય છે. લાંબા ગાળાની સ્મૃતિની ચિરકાળ સુધી ટકી રહે છે, કેટલીક તો આખા જીવનકાળ સુધી ટકી રહે છે. બરાબર, એટલા માટે લાંબા ગાળાની સ્મૃતિને આપણે ચિરકાલીન સ્મૃતિ તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે આ સ્મૃતિ એ જીવનકાળ દરમિયાન સમગ્ર ઘણી બધી બાબતો તેવી હોય છે કે જે આપણા સંપૂર્ણ જીવનકાળ સુધી પણ આપણને યાદ રહેતી હોય છે, જેથી કરીને આપણે એને ચિરકાલીન સ્મૃતિ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ પણ મિત્રો આપણે યાદ રાખશું. એના પરથી એમ માની લેવાની જરૂર નથી કે આપણી સ્મૃતિનું ક્યારેય કોઈ સંજોગોમાં વિસ્મરણ થશે જ નહીં. ઘણા વર્ષો પછી અમુક બનાવ કે ઘટનાઓ કાલે જ બની હોય તેવું અનુભવાય છે. એનું રહસ્ય લાંબા ગાળાની સ્મૃતિ છે. એટલે એવું નથી કે લાંબા ગાળાની સ્મૃતિમાં આવી ગયું એટલે ક્યારે એનું વિસ્મરણ થશે જ નહીં. ઘણી વખત યાદ હોય, આપણે કહીએ ને કે ભાઈ હૈયે છે પણ ઓઠે નથી, ઘણી વાર યાદ હોય પણ પરીક્ષા દેવા જાય તે જ ભૂલાઈ જાય. બરાબર, એક્ઝામ સ્ટ્રેસના કારણે ઘણી વખત થાય કે આપણે જે ક્વેશ્ચન આવડતો હોય એ જ ક્વેશ્ચન પરીક્ષામાં ન આવડે. આમ આપણા માઇન્ડમાં હોય પણ યાદ નથી આવતું, યાદ આનો આમ કંઈક આન્સર એ આવે બી આવે, મને યાદ જ છે પણ રિસેલ નથી કરી શકતા. બરાબર, તો આ જે બધી બાબતો છે એને પાછું યાદ નથી કરી શકતા. તો આ જે બધી બાબતો છે એ લાંબા ગાળાની સ્મૃતિ સાથે જોડાયેલી છે. લાંબા ગાળાની સ્મૃતિ લાઈફ ટાઈમ સુધી હોઈ શકે. જીવન દરમિયાન આપણે જે કંઈ પણ જ્ઞાન મેળવ્યું હોય છે, જે કંઈ પણ કુશળતાઓ કેળવી હોય છે, પદ અને હોદ્દાઓ પ્રાપ્ત કર્યા હોય છે, સન્માન મેળવ્યા હોય તે બધું જ લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત થાય છે. બરાબર, અને લાંબા ગાળાની સ્મૃતિને એટલે કે LTM, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ લોંગ ટર્મ મેમરી, બરાબર, જે સંગ્રહિત થયેલું હોય છે તે ઘણું ખરું શબ્દાર્થ સ્વરૂપમાં હોય છે. અલબત્ત દ્રશ્યો, પ્રતિમાઓ, ધ્વનિ અને ગંધ સુગંધનો સંગ્રહ પણ લાંબા ગાળાની સ્મૃતિમાં થઈ શકે છે. બરાબર, આપણે જે પણ સ્ટોર કરેલું હોય, આપણી જે પણ અચીવમેન્ટ હોય, આપણી જે પણ સિદ્ધિ હોય, આપણી સાથે જે પણ બનેલી ઘટનાઓ, આ બધું જ છે એ આપણે ક્યાં હોય છે? આપણા લાંબા ગાળાની સ્મૃતિની અંદર સ્ટોર થયેલું હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં LTM એટલે કે લોંગ ટર્મ મેમરી તરીકે ઓળખીએ છીએ. અને આ જે સ્વરૂપ છે એમાં દ્રશ્યો, પ્રતિમા, દાખલા તરીકે તમે તમારી સાથે બનેલા કોઈ ઇન્સિડન્ટ્સ હોય તો તમને દ્રશ્યો પણ સાથે યાદ હોય કે ભાઈ આવું આવું થયું હતું, અમે અહીંથી નીકળ્યા હતા, અમે આ રસ્તેથી જતા હતા અને એક્સિડન્ટ થયો હતો. તો આ જે બધી બાબતો છે તમે વિઝ્યુઅલ સાથે તમારા માઇન્ડમાં છે એ સ્ટોર થયેલી હોય છે. દ્રશ્યો, ગંધ સુગંધ, તમે ગંધ સુગંધને પારખી જાઓ છો કે ભાઈ ગુલાબની સુગંધ છે. બરાબર, તો એની અલગ અલગ સુગંધો પણ તમે ઓળખી શકો છો. કેમ કે તમારા માઇન્ડની અંદર આ બધી ટેસ્ટ પણ તમે તમારા લાંબા ગાળાની સ્મૃતિમાં છે એ સ્ટોર હોય છે કે ભાઈ આ ટેસ્ટ આવો છે, આ છે. બરાબર, તો તમે કદાચ તમારી આંખે પાટા બાંધીને કોઈ વસ્તુ ખવડાવવામાં આવે તો પણ તમે કહી દો છો કે ભાઈ આ વસ્તુ છે એ આ છે. તો આ બધી બાબતો એ તમારા લાંબા ગાળાની સ્મૃતિની અંદર સ્ટોર થયેલી હોવાના કારણે શક્ય છે એ બને છે. લાંબા ગાળાની સ્મૃતિને ટુલિંગવેને 3 વિભાગોમાં વહેંચી છે. તો આ 3 વિભાગને આપણે જોઈએ તો ઘટનાત્મક, અર્થાત્મક અને રીતિલક્ષી. આ પણ મિત્રો યાદ રાખશો. બરાબર, સાંવેદનિક સ્મૃતિ કેટલા ભાગમાં ડિવાઇડેડ હતી? 2 ભાગમાં. કઈ કઈ? દ્રશ્ય, પ્રતિમા સંબંધી અને ધ્વનિ સંબંધી. લાંબા ગાળાની સ્મૃતિ કેટલા ભાગમાં ડિવાઇડેડ છે? 3 ભાગમાં. કઈ કઈ? ઘટનાત્મક સ્મૃતિ, અર્થાત્મક સ્મૃતિ અને રીતિલક્ષી સ્મૃતિ. જોઈએ એક એક બાબતનું ઉદાહરણ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ. ઘટનાત્મક સ્મૃતિ ઓલમોસ્ટ કઈ સ્મૃતિ છે કે આપણી સાથે જીવનમાં જે પણ ઘટનાઓ બની હોય ને આપણે જીવનકાળ દરમિયાન, આ ઘટનાઓમાંથી અમુક ઘટનાઓ એવી હોય કે જે આપણે લાઈફ ટાઈમ યાદ રહેતી હોય. દાખલા તરીકે તમારી સ્કૂલમાં તમારી સાથે તમારા મિત્રો, તમે જ્યારે સ્કૂલમાં ભણતા હો, તમારા ટીચરો, તો આ બધી બાબત, તમે ક્યાંય પ્રવાસમાં ગયા હો સ્કૂલમાંથી, તો એ પ્રવાસ એ સમયનું તમે જે પ્રવાસમાં જે એન્જોય કર્યા હો, ફર્યા હો, આ બધી બાબતો એ તમારી સાથે બનેલી ઘટના. દાખલા તરીકે કોઈ પ્રિયજનનું મૃત્યુ અથવા તો કોઈ એક્સિડન્ટ, એવી ઘટનાઓ કે જે વ્યક્તિને લાઈફ ટાઈમ યાદ રહે છે. તો તમારી સાથે જે પણ ઘટનાઓ બને છે અને ઘટનાઓ તમને લાઈફ ટાઈમ સુધી અથવા તો એનો જે સ્ટોરેજ છે તમારા લાંબા ગાળાની અંદર હોય, તો આ બધી બાબતોને આપણે કહીએ ઘટનાત્મક સ્મૃતિ. બરાબર, ઘટનાત્મક સ્મૃતિ શું છે? આપણી સાથે બનેલી ઘટનાઓ અને ઘટનાઓનો આપણે કરેલો સ્ટોરેજ. તો ઘટનાત્મક સ્મૃતિ એને કહે છે કે જે ભૂતકાળમાં આપણે દાખલા તરીકે માઉન્ટ આબુ ગયા હોય કે ગમે ત્યાં ગયા હોય તો આ બધી બાબતો છે ને પછી રિસેલ કરી શકીએ, યાદ કરી શકીએ. તો આ ઘટનાત્મક સ્મૃતિ છે. બરાબર, સ્નેહીજનનું મૃત્યુ થયું, શિક્ષક, આપણે સ્કૂલ કોલેજમાં ભણતા હોય ત્યારના શિક્ષકો, આપણા મિત્રો, આ બધી બાબતો છે આપણે યાદ રહેતી હોય છે. નેક્સ્ટ છે અર્થાત્મક સ્મૃતિ. અર્થાત્મક સ્મૃતિ એ વિસ્મૃતિની આપણે સ્મૃતિ આવશે અહીંયા. સ્મૃતિ છે કે જેમાં રોજબરોજની વસ્તુઓ, તથ્યો, સામગ્રીઓ અને ભાષાઓ વિશેનું એક સંગઠિત જ્ઞાન રચિત હોય છે અને સામાન્ય રીતે આ જ્ઞાનની સંગઠિત સ્મૃતિ પણ કહે છે. તો યાદ રાખશું
કે જે અર્થાત્મક સ્મૃતિ છે એને સંગઠિત સ્મૃતિ પણ કહીએ છીએ. આપણી પાસે એ બધી બાબતો છે, એમ કે આપણા ધાર્મિક ચિહ્નોના પ્રતીકો છે, આપણા નેશનલ ફ્લેગ છે, બરાબર, આ બધી બાબતો એ આપણે સંગઠિત કરીને, દાખલા તરીકે પક્ષીઓ છે, તો પક્ષીઓ આવે એટલે આપણે બધા પક્ષીઓના નામ અલગ અલગ આપણે આપી શકીએ. તો આ જે બધી બાબતો છે એને આપણે અર્થાત્મક સ્મૃતિ તરીકે ઓળખે. અર્થાત્મક સ્મૃતિમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બરાબર, એના સૂત્રોની સમજ, બરાબર, ધર્મનું સૂચન કરે અથવા તો જે ધાર્મિક ચિહ્નો છે, બરાબર, આપણા રાષ્ટ્રધ્વજમાં રહેલા અથવા તો રાષ્ટ્રધ્વજના વિવિધ ચિહ્નો છે, તો આ બધી બાબતો આપણા માઇન્ડમાં સ્ટોરેજ હોય. દાખલા તરીકે તમે રસ્તા ઉપર જતા હો તો રસ્તામાં પહેલા ટ્રાફિક સિગ્નલ હોય, તો ટ્રાફિક સિગ્નલનો અર્થ તમે સીધો જ છે કે ભાઈ અહીંથી યુ ટર્ન છે. તો આ જે બધી બાબતો છે એ ક્યાં સ્ટોર હોય? તમારા અર્થાત્મક સ્મૃતિની અંદર, બરાબર. તો ટ્રાફિક સિગ્નલો છે, પછી આ જે ફોર્મ્યુલાસ છે વિવિધ, તમારા ગણિતના ફોર્મ્યુલા છે, ગણિત, બાદબાકી, સરવાળા, ભાગાકાર, એના ફોર્મ્યુલાસ છે, ધર્મના ચિહ્નો છે, રાષ્ટ્રધ્વજના કલરો છે, આ બધી બાબતો છે એ કોની સાથે જોડાયેલી છે? તમારી અર્થાત્મક સ્મૃતિમાં જોડાયેલી છે, કે જેને કારણે તમે આ બધી જ બાબતોને યાદ રાખી શકો છો, બરાબર. જુદા જુદા પ્રકારના પ્રત્યય દ્વારા પણ પ્રાણી, પક્ષી કે જીવંત વસ્તુઓ, નિર્જીવ વસ્તુઓ, સજીવ વસ્તુઓ, તમને સજીવ વસ્તુઓ કે યાદ આવી જાય કે આ વસ્તુ સજીવ છે, આ વસ્તુ નિર્જીવ છે. પક્ષી કે તમને યાદ આવી જાય કે આટલા પક્ષીમાં આવે. પ્રાણીના નામ તો પ્રાણીના નામ તમે અલગ ડિવાઇડેડ કરી દો. તો સંગઠિત થયેલી બાબતો છે જે ઓર્ગેનાઇઝ, આપણે કદાચ આ મુદ્દાને જીન પિયાજેટના કોગ્નિટિવ ડેવલપમેન્ટમાં જોયો હતો કે ભાઈ આપણે જે પણ બાબતો છે એને એક સ્ટ્રક્ચર, જેને આપણે સ્કીમાઓ, એ સ્કીમાઓ વેલ ઓર્ગેનાઇઝ થયેલી હોય, કે અલગ અલગ પક્ષીઓ, પ્રાણીઓની અલગ અલગ આપણે આપણા બ્રેઇનમાં એને એક ઓર્ગેનાઇઝ કરીને ગોઠવીએ છીએ. તો આ બધી બાબતો છે એને આપણે અર્થાત્મક સ્મૃતિ તરીકે ઓળખીએ છીએ. રીતિલક્ષી સ્મૃતિ. આ રીતિલક્ષી સ્મૃતિ એક ઓલમોસ્ટ આપણી ક્રિયાશીલતા સાથે જોડાયેલી છે, આપણા કૌશલ્ય શક્તિ સાથે જોડાયેલી છે. જેમ કે તમને સાયકલ ચલાવતા આવડતી હોય તો એવું છે કે આજે સાયકલ ચલાવતા આવડે ને કાલ સવારે ભૂલી જશો, બરાબર. તમને કાર ચલાવતા આવડે ને કાલ સવારે આમાં ગિયર ક્યાંથી પડે તમને ખબર જ નથી, એવું થશે? નહીં થાય. પણ આ જે બધી બાબતો છે એ તમને લાઈફ ટાઈમ યાદ રહેશે. તમને એકવાર કાર ચલાવતા આવડી ગયું, તમને એકવાર બાઇક ચલાવતા આવડી ગયું, તો એવું નથી કે બીજે દી સવારે ઉઠીને પૂછો કોકને આમાં ગિયર કેવી રીતે પડે, હું ભૂલી ગયો, મારી તો ટૂંકા ગાળાની સ્મૃતિમાં જતું રહ્યું, બરાબર. તો આ બાબતો જે તમારા કૌશલ્યો છે, દાખલા તરીકે તમારે લખવાની સ્કિલ છે, બરાબર, તો તમારા માઇન્ડથી લાંબા ગાળામાં ક નો આકાર એ પડેલો છે, અને એને તમે જે દાખલા તરીકે એકડામ હતા ત્યારે પહેલા ધોરણમાં ક અને ખ અને ઘૂંટી શીખા, પુનરાવર્તન કરીને, બરાબર, અતિ શિક્ષણ, કે એક એક બાબત વારંવાર રિપીટ કરીને એટલી દ્રઢ કરી નાખી કે હવે આપણે એ અક્ષરો લખવા માટે વિચારવું પડતું નથી. તો આ બધી જે બાબતો છે, તમારા જે કૌશલ્યો છે, એ કૌશલ્યોને આધારે તમારી પાસે જે સ્મૃતિ છે, બરાબર, એને આપણે કઈ સ્મૃતિ તરીકે ઓળખીએ છીએ? રીતિલક્ષી સ્મૃતિ તરીકે, બરાબર. તો ભૂતકાળમાં આપણે સાયકલ શીખા હોય, શીખેલી બાબતો, સાયકલ ચલાવવાની બાબતો, આ બધી બાબતો છે જે ક્રિયાલક્ષી બાબતો છે. કોમ્પ્યુટરનું ટાઈપિંગ છે, બરાબર, એ તમે દાખલા તરીકે એકવાર શીખી ગયા પછી તમને યાદ જ હોય છે કે એ ક્યાં છે, બી ક્યાં છે, સી ક્યાં છે, ને ફટાફટ છે એ તમે ટાઈપિંગ છે એ કરો છો, તમારી ટાઈપિંગ સ્પીડ છે એ એટલી ને એટલી રહે છે. આ બધી બાબતો છે એ કોની સાથે જોડાયેલી છે? રીતિલક્ષી સ્મૃતિ સાથે જોડાયેલી છે. રસોઈ કરતા આવડી ગઈ હોય પછી એવું ના બને બીજે દી સવારે પૂછો કે હવે શાક કેમ થાય, રીંગણાનું શાક કેવી રીતે થાય, ખબર નથી, કેમ થાય, કાલે યાદ આવડતું તો આજ ભૂલી. એકવાર આવડી ગયેલી બાબતો, એકવાર તમે ક્રિયા અથવા તો જે કૌશલ્યો છે એ શીખી ગયા તો એ તમને લાઈફ ટાઈમ યાદ રહે છે. તો આ જે બધી બાબતો છે એ તમારી રીતિલક્ષી સ્મૃતિની અંદર આવે છે. મિત્રો, હવે જે ટોપિક છે એ છે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની સ્મૃતિ વચ્ચે તફાવત. કઈ કઈ વસ્તુનો ડિફરન્સીસ છે એ આપણે આ બે સ્મૃતિ વચ્ચે જોઈ શકીએ. પહેલા બેનો વિસ્તાર. તો ટૂંકા ગાળાની માહિતીનો સંગ્રહની અવધિ 2 થી 30 સેકન્ડ બતાવી છે, જ્યારે લાંબા ગાળા સુધીનો સંગ્રહ એવી કોઈ સમય અવધિ હોતી નથી, બરાબર. ટૂંકા ગાળા સુધી 2 થી 30 સેકન્ડની અંદર એનું વિસ્મરણ છે એ થઈ જાય છે, પણ લાંબા ગાળાની સ્મૃતિ છે એની કોઈ સમય મર્યાદા નથી. એની સંગ્રહ ક્ષમતા, દાખલા તરીકે ટૂંકા ગાળામાં આપણે જોયું તો કોઈ 7+2 સંગ્રહ ક્ષમતા કેટલી છે? 7+2. પણ લાંબા ગાળાની સ્મૃતિની અંદર આવી કોઈ સંગ્રહ ક્ષમતા અથવા તો સંગ્રહ ક્ષમતા એ અનલિમિટેડ સ્ટોરેજ છે. એવું નથી કે એની પાસે અમુક જ બાબતો છે યાદ રહેશે પછી ભૂલાઈ જાય, પણ એની પાસે અનલિમિટેડ સ્ટોરેજ છે, એ લાંબા ગાળાની સ્મૃતિ અંદર રહેલું છે. ટૂંકા ગાળા સુધી સંગ્રહ શક્તિ સીમિત હોય છે, જેમ પેલો મિલર કહે છે એમ 7+2 હોય છે, પણ લાંબા ગાળાની સ્મૃતિ છે એ અનલિમિટેડ હોય છે.
વિશેષ પરિસ્થિતિઓમાં સમૂહીકરણ પ્રયુક્તિ દ્વારા તેને વધારી શકાય છે, જ્યારે લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહ શક્તિ અમર્યાદિત હોય છે. બરાબર, કે કોઈ પણ બાબતોને આપણે સમૂહીકરણ કરી, એટલે કે દાખલા તરીકે મોબાઈલ નંબર હોય તો આપણે કેવી રીતે એને બે બે આંકડામાં વેચી, દાખલા તરીકે સમજો 12 આવી રીતે હોય તો આપણે એને બે બે ભાગમાં કે એને ઓલું વેચી અને યાદ રાખી શકીએ. બરાબર, ટૂંકું કરીને. લાંબા ગાળાની સ્મૃતિમાં એ પ્રશ્ન રહેતો નથી. ટૂંકા ગાળાની સ્મૃતિમાં વિસ્મરણ થાય છે તેનો આધાર મોટા ભાગે સ્મૃતિ ચિહ્નોનો નાશ થવો. બરાબર, સ્મૃતિ ચિહ્નોનો નાશ થવાના કારણે હોય છે, જ્યારે લાંબા ગાળાની સ્મૃતિમાં માહિતીનું વિસ્મરણ લાંબા ગાળાના સમય સુધી પુનરાવહન ન કરવાના કારણે થાય. બરાબર, ટૂંકા ગાળામાં સ્મૃતિ ચિહ્નોનો નાશ થવો, તો જે આપણી પાસે સ્મૃતિ ચિહ્નો છે એનો નાશ થવાના કારણે થતું હોય છે, જ્યારે એ જ વસ્તુ લાંબા ગાળાની અંદર એ તમે પુનરાવહન ન કરવાના કારણે, એટલે કે સમજો કે આજે તમે મનોવિજ્ઞાનમાં સ્મરણ વિસ્મરણ ભણ્યા પછી તમે એ બુક ખોલીને જોતા જ નથી, વાંચતા જ નથી, સીધા પરીક્ષામાં બેઠા, તો તમારા લાંબા ગાળામાં તમને યાદ તો છે પણ પરફેક્ટલી એ વસ્તુ તમે રિસેલ નહીં કરી શકો, પુનરાવર્તન નહીં કરી શકો. કેમ? અડધું વસ્તુ તો વિસ્મરણ થઈ ગયું, અડધું તો ભૂલાઈ. પણ જો તમે રિપીટ એન્ડ રિપીટ વાંચ્યા રાખશો, સમજ્યા રાખશો, તો તમે ગમે ત્યારે આ બાબતોનું પુનરાવહન કરી શકશો. તો આ બાબતમાં આપણે જોવા મળશે કે એનું વિસ્મરણ થવાનું કારણ સ્મૃતિ ચિહ્નોનો નાશ ટૂંકા ગાળાની અંદર જોવા મળે છે. લાંબા ગાળાની અંદર પુનરાવહન ન થવાના કારણે બરાબર આંશિક વિસ્મરણ થાય છે. જેમ કે કોઈ શહેરમાં વર્ષો પછી જવાનું થાય તો તે રસ્તાઓ શોધવામાં મુશ્કેલી પડે છે. બરાબર, તો આ બધી બાબતો ઘણા સમય પછી ત્યાં ગયા હોય, એટલે આ બધી બાબતો છે આપણી સમક્ષ 5, 10, 15 વર્ષ સુધી ના આવી હોય તો રસ્તો ગોતવામાં આપણે ઘણી બધી તકલીફો પડે. તો એનું કારણ છે પુનરાવહન ન થાય. ટૂંકા ગાળાની માહિતીનું પુનરાવહન ઘણી જ આસાનીથી આપમેળે જ થાય છે. તેથી વ્યક્તિ ટૂંકા ગાળાની સ્મૃતિમાં ખૂબ જ આસાનીથી માહિતી યાદ કરી શકે છે. બરાબર, ટૂંકા ગાળા સુધી 20 થી 30 સેકન્ડ જ હોય છે, એટલે આસાનીથી તમે એનું રિસેલ કરી શકો, પાછું પુનરાવહન કરી શકો. પણ લાંબા ગાળાનું પાછું યાદ લાવવું, બરાબર, એ ખૂબ અઘરી બાબત છે. જ્યારે લાંબા ગાળાની સ્મૃતિની માહિતીનું પુનરાવહન ઘણું કઠિન હોય છે, કારણ કે મનમાં પડેલી તો હોય પણ પાછી એને લાવવી, વિચારવું તે માંડ યાદ આવે. બરાબર, તો પુનરાવહન કરવું થોડું કઠિન છે. જ્યારે ટૂંકા ગાળાની સ્મૃતિનું પુનરાવહન છે એ થોડું હળવું છે, યાદ તરત આવી જાય છે. બરાબર, તો એ બાબત પણ આપણે જોવા મળે છે. કદાચ આ જ કારણે લાંબા ગાળાની સ્મૃતિમાં વ્યક્તિ કોઈ વિશેષ પરિસ્થિતિમાં ઈચ્છે તો પણ યાદ કરી શકતી નથી, પરંતુ બાદમાં તે પોતાની મેળે જ કોઈ ખાસ પ્રયત્ન વિના પુનરાવહન કરી લેતી હોય છે. અને આ ઘટનાને મનોવિજ્ઞાનમાં બરાબર જીભને ટેરવે સ્મૃતિ અથવા ટીપ ઓફ ધ ટંગ તરીકે ઓળખીએ છીએ. બરાબર, કે જ્યારે તમારે જરૂર હોય ત્યારે યાદ ન આવે, પછી પરીક્ષાનું પેપર બહાર નીકળીને આ પ્રશ્ન મને આવડતો હતો પછી બધું યાદ આવે, પણ જ્યારે તમે એક્ઝામમાં બેઠા હો ત્યારે યાદ ન આવે. ઘણી વખત એવું બને કોઈ મિત્ર મળ્યો હોય, 10માં 12માં ભેગો ભણતો હોય અને ઘણા વર્ષ પછી મળ્યો હોય તો આપણે એને જોઈને થાય ક્યાંક જોયો છે, અરે અમે આનું નામ પણ મને આવડે છે, પણ તમે એને રિસેલ જ નથી કરી શકતા. તમારી પાસે છે તો ખરું, એવું નથી કે સ્મૃતિ ચિહ્નો નાશ થઈ ગયા છે. જો સ્મૃતિ ચિહ્નો નાશ થઈ ગયા તમે એ વસ્તુને યાદ જ, મીન્સ કે તમને ખબર જ નથી કે તમે એને જોયો છે, પણ તમે એને જોયો છે એ તમારા માઇન્ડમાં યાદ છે, તો એનો મતલબ કે આ વસ્તુ તમારા માઇન્ડમાં એક સ્મૃતિ પડેલી છે. પછી 10 દિવસ હા અમે 10માં સાથે ભણતા હતા. બરાબર, આની સાથે ફ્રોઈડની પણ એક થિયરી છે અનકોન્શિયસ માઇન્ડ. જ્યારે આપણે વ્યક્તિત્વ ચેપ્ટર જોશું ત્યારે એ બાબતની પણ ચર્ચા કરશું કે આવું શું કામ થાય છે. બરાબર, તો ફ્રોઈડ એને અચેતન મનના પુરાવા તરીકે ગણાવે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને અમુક બાબતો તરત, દાખલા તરીકે સમજો કે તમારે ઘરેથી કંઈક બજારમાં ગયા અને કંઈક મંગાવ્યું હોય, પણ બજારમાં જઈને તમે ભૂલી જાઓ શું મંગાવ્યું હતું મને યાદ નથી, કંઈક મંગાવ્યું હતું યાદ નથી. દાખલા તરીકે મિત્રોને વાત કરતા હોય અને કોઈ મિત્રને વાત કરવી હોય તો બીજો કોઈક વચ્ચે બોલે એટલે પછી ઓલાનો વારો 5 મિનિટ પછી આવે, ઓલો ભૂલી ગયો હું બોલવું હતું, કંઈક મારે કેવું હતું પણ ભૂલાઈ ગયું. 3 દિવસ પછી હા જો મારે તને આ કેવું હતું. તો ફ્રોઈડ એવું કહે છે કે એ બાબત એટલા સમય માટે અચેતન મનમાં હોય. બરાબર, તો જ્યારે આપણે વ્યક્તિત્વના જોશું સિદ્ધાંતો ત્યારે આ બાબતની ચર્ચા કરશું. સ્મૃતિ સાથે જોડાયેલો એક આ મુદ્દો પણ છે અનકોન્શિયસ માઇન્ડ વાળો, એની પણ ચર્ચા આપણે કરશું. ચેતાતંત્રના શારીરિક પુરાવાઓનું અનુસાર લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિ એવા બે પ્રકારના સ્મૃતિતંત્ર છે જે અલગ અલગ નિયમો અને સિદ્ધાંતો દ્વારા નિર્ધારિત હોય છે. બરાબર, આપણે અલગ અલગ બાબતો જોઈ તો એ બાબતો દ્વારા આપણે એને છે નિર્ધારિત થયેલા હોય છે.
તો મિત્રો આ જે ટોપિક હતો એ આપણો હતો સ્મરણ, બરાબર. સ્મરણમાં આપણે સ્મરણની ડેફિનેશન્સ જોઈ, ત્યારબાદ સ્મરણના તબક્કાઓ કયા કયા છે, બરાબર, જેમાં આપણે સંકેતનનો તબક્કો, સંગ્રહનો તબક્કો અને પુનઃપ્રાપ્તિનો તબક્કો, એ તબક્કાઓ જોયા. ત્યારબાદ આપણે સ્મરણના પ્રકારો જોયા, જેમાં આપણે સેન્સરી મેમરી એટલે કે સાંવેદનિક સ્મૃતિ, ત્યારબાદ ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ જોઈ. ત્યારબાદ આપણે આ જે સ્મૃતિ છે લાંબા ગાળાની ટૂંકા ગાળાની, એની વચ્ચે કયો કયો તફાવત છે એની ચર્ચા કરી. મિત્રો અહીંયાથી ક્વેશ્ચન કેટલા બની શકે એ ખાસ આપણે યાદ રાખશું. અંકન સંગ્રહમાંથી તમને તબક્કાઓમાંથી પ્રશ્ન આવી શકે. ત્યારબાદ વિસ્તારની દ્રષ્ટિએ કઈ સ્મૃતિ મોટી છે, કઈ સ્મૃતિને કોને પ્રાથમિક સ્મૃતિ કીધી છે, વિલિયમ જેમ્સે કોને પ્રાથમિક સ્મૃતિ કીધી છે, બરાબર. ત્યારબાદ 7+2 એટલે કે જે ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર આટલો હોય એવું કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કહેવામાં આવ્યું છે. તો આવા ક્વેશ્ચન છે એ તમને અહીંથી બનતા હોય છે. તફાવતને રિલેટેડ પણ આવી શકે કે ભાઈ કોની ક્ષમતા છે એ 20 થી 30 સેકન્ડ સુધીની હોય છે, કઈ સ્મૃતિની ક્ષમતા છે એ અમર્યાદિત હોય છે. તો આવા ક્વેશ્ચન છે એ તમારી એક્ઝામની અંદર સ્મૃતિના ચેપ્ટરમાંથી આવી શકે છે. હવે મિત્રો જે આપણો નેક્સ્ટ ટોપિક છે કે વિસ્મરણનો અર્થ, બરાબર, વિસ્મરણ કોને કહેવાય એટલે કે ભૂલી જવું, જેને આપણે સાદી ભાષામાં કે વિસ્મરણ, એ બધી બાબતો છે એની ચર્ચા આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરશું. સો થેન્ક યુ મિત્રો. નમસ્કાર મિત્રો, આપણે સ્મરણ અને વિસ્મરણના યુનિટની ચર્ચા કરી રહ્યા છીએ. એની અંદર આપણે સ્મરણ એટલે શું, સ્મરણના એટલે કે સ્મૃતિના પ્રકારો કયા કયા છે, સ્મૃતિના તબક્કાઓ કયા કયા છે, આ બધી બાબતની ચર્ચા આપણે આગલા વિડીયોની અંદર કરી ગયા. આજના વિડીયોની અંદર આપણે વિસ્મરણ એટલે શું, વિસ્મરણનો અર્થ શું છે, વિસ્મરણના કારણો કયા કયા છે, સારી સ્મૃતિ ડેવલપ કરવા માટે, વિસ્મરણ ઓછું થાય એની માટે આપણે કયા કયા પગલાં લઈ શકીએ, આ બધી જે બાબતો છે એની આપણે ચર્ચા કરવાના છે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીમાં સૌથી મોટો પ્રશ્ન આપણને આવે કે યાદ ન રહે, ભૂલાય જલ્દી જાય, ગમે એટલું વાંચીએ તો યાદ નથી રહેતું. તો યાદ નથી રહેતું એ જ શું છે આપણું વિસ્મરણ. તો આપણે આપણી સ્મૃતિને સારી કેવી રીતે બનાવી શકીએ એ પણ આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છે કે સ્મૃતિને સારી બનાવવા માટે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો વિસ્મરણ એ સ્મૃતિનું નિષેધક અંગ છે. કેમ નિષેધક અંગ છે? કારણ કે આપણે જોયું કે સ્મરણ એ કેવું હતું, સ્મૃતિનું વિધાયક પાસું હતું, પોઝિટિવ પાસું હતું. તો વિસ્મરણ એ સ્મૃતિનું નેગેટિવ પાસું છે, નિષેધાત્મક પાસું છે. કારણ કે યાદ શક્તિ જે આપણી છે ક્ષીણ થાય, જેને કારણે અથવા તો યાદ નથી આવતું એ પોઝિટિવ તો નથી પણ નેગેટિવ છે, નિષેધાત્મક પાસું. વિસ્મરણ એક નિષેધક સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આપણે કોઈ પણ માહિતી શીખ્યા હોઈએ અને પછી જ્યારે તે માહિતીનું પુનરાવહન કરીએ તો તે પૂર્ણ સ્વરૂપમાં ન થાય ત્યારે તે પ્રક્રિયાને વિસ્મરણ કહે છે. બરાબર, જે પણ શીખ્યા છે એને આપણે યાદ કરવું છે, પણ યાદ પુનરાવહન કરવામાં તકલીફ શું આવે છે, પૂર્ણ સ્વરૂપમાં નથી થતું, થોડું થોડું થાય. આપણે કેમ કે ભાઈ કંઈક આવું કંઈક આવે પણ શું આવે યાદ નથી, તો પ્રોપર પુનરાવહન નથી થતું. તો પૂર્ણ સ્વરૂપમાં પુનરાવહન ન થતા એ બાબતને આપણે કઈ બાબત તરીકે ઓળખીએ, વિસ્મરણ. બરાબર, તો વિસ્મરણ નિષેધાત્મક સ્મૃતિની પ્રક્રિયા છે. વિસ્મરણ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે. આવું કોણ કહે છે? એબિંગોસ. મિત્રો એબિંગોસનું નામ એ બાબતમાં પણ યાદ રાખજો કે વિસ્મરણ વક્ર કોને આપ્યું. હવે જો તમને ક્વેશ્ચન આવે તો યાદ રાખવું હર્માંગ એબિંગોસ. આ એબિંગોસ એ વિસ્મરણની અંદર અર્થહીન પદોની યાદી પણ આપી હતી. અર્થહીન પદો, બરાબર, એના આધારે એને ઘણા બધા પ્રયોગો પણ કરેલા છે અર્થહીન પદોના આધારે. તો અર્થહીન પદો કે જેનો કોઈ અર્થ ન થતો હોય, કારણ કે તમારી મેમરી મારે માપવી હોય, સ્મૃતિ વિસ્તાર માપવો હોય, તો બને કેવું કે તમે દાખલા તરીકે રોજ બરોજની જિંદગીના જે શબ્દો હોય એ શબ્દો હું તમને આપું ને તમે એને તૈયાર કરીને મારી સામે બોલો, તો પ્રશ્ન આવે કે પહેલા તમારી માઇન્ડમાં એ વિચારો ઓલરેડી હતા, તો સ્મૃતિમાં ઓલરેડીના ચિહ્નો તો હતા જ, તો પ્રોપર રીતે હું તમારી સ્મૃતિને માપી શકતો નથી. પણ અર્થહીન પદો કેવા હોય તો કે સમજો કે ટી, એન, ક્યુ, વાય, પી, ઝેડ, હવે આનો કોઈ અર્થ જ નથી થતો. તો આવા શબ્દો હું આપી અને જ્યારે તમારું સ્મૃતિ વિસ્તારનું માપન કરું, તો આ બાબત માટે હર્માંગ એબિંગોસનું નામ ખૂબ મોટું છે, જેને વિસ્મરણ વક્ર આપ્યો. વિસ્મરણની વ્યાખ્યા પણ આપે છે. વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે. બરાબર, કારણ કે એ સમય દરમિયાન તમારા જે વિચારો છે કે તમે ભૂલી જાઓ છો, તો તમારું જે માનસિક પ્રક્રિયા નિષ્ક્રિય અવસ્થા છે. વિસ્મરણ એક એવી નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા નથી, પરંતુ એ સક્રિય માનસિક પ્રક્રિયા છે, એવું મિલ્ટન અને મુલર, બરાબર, એ લોકો એવું કહે છે કે ભાઈ નિષ્ક્રિય નથી પણ સક્રિય છે. બરાબર,
તો આ બે બાબતો છે એ વિસ્મરણમાં જોવા મળે છે. તેમાં સંકેતની નિષ્ફળતા, દ્રઢીકરણની નિષ્ફળતા, ક્ષય અવરોધ, બરાબર, પ્રેરિત વિસ્મરણ, પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા એ મુખ્ય છે. બરાબર, આ બધા વિસ્મરણના કારણો છે. કયા કયા કારણો છે? પહેલી આપણે જોઈએ કે સંકેતનની નિષ્ફળતા, કે તમે કોઈ પણ માહિતી છે એનો સંકેત જ પ્રોપર રીતે ન થયો તો પણ વિસ્મરણ થાય. બરાબર, દ્રઢીકરણની નિષ્ફળતા, ક્ષય અવરોધ, આ બધીની પદ્ધતિઓ છે વિસ્મરણ માટેની. પુનઃપ્રાપ્તિમાં નિષ્ફળતા. તો આ બધા કારણો હોઈ શકે કે તમે કોઈ પણ માહિતીનું વિસ્મરણ કરો છો, કોઈ પણ માહિતીને ભૂલો છો, તો એની માટે આ બધી બાબતો છે એ જવાબદાર હોય છે. રોજબરોજના જીવનમાં આપણે અસંખ્ય બાબતોનો સંપર્કમાં આવીએ છીએ, પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે તેમાંથી આપણને થોડી ઘણી બાબતો જ યાદ હોય છે, બાકીનું બધું જ ભૂલી જાય. આ વિસ્મરણ વક્રમાં એબિંગોસ તો એવું કહે છે કે ભાઈ તમે લાસ્ટમાં તમને માંડ 10 થી 20% જ બાબતો યાદ હોય, 80% બાબતો તમે ભૂલી જાઓ. તમારી સામે જેટલી પણ ઘટનાઓ બની હોય એ ઘટનાઓની 80% સ્મૃતિ એ એક જ દિવસની અંદર વિલોપન થઈ જાય. બરાબર, દાખલા તરીકે શરૂઆતનો સમય, એટલે કે જે શરૂઆતની 5-10 મિનિટ છે એમાં સૌથી વધારે વિસ્મરણ, પછી 1 કલાક પછી વિસ્મરણ ઘટતું જાય, પણ છેલ્લે તમારું આખા દિવસ દરમિયાનની જે ઘટનાઓ છે, બરાબર, એમાંથી તમને માંડ 10-15% જેટલું યાદ હોય, બાકીનું બધું છે એ વિસ્મરણ થઈ જાય છે. બરાબર, તો એની માટે હાર્બંગ એબિંગોસનું નામ ખૂબ મહત્વનું છે અને એને ખૂબ આની ઉપર સંશોધનો અથવા રિસર્ચ કરેલા છે. તો આપણે જે પણ બાબતો છે એ ઘણી બધી બાબતો, બરાબર, આપણે જોઈએ કે ઘણી બધી બાબતોનું સંકેતન થતું હોય, હજારો વખત જોયેલી વસ્તુનો પણ સહેલાઈથી યાદ કરી શકતા નથી. તો આ જે બાબતો છે એને આપણે કહીએ છીએ સંકેતની નિષ્ફળતા. આપણે અલગ અલગ બાબતો જોઈએ છે. તો સંકેતનની નિષ્ફળતા શું છે? કે આપણા જીવનમાં આપણે જોઈએ કે રોજબરોજ અસંખ્ય બાબતો આપણી સામે બનતી હોય, પણ એ જે બાબતો આપણી સામે બની છે એ બાબતોને આપણે યોગ્ય રીતે આપણા માઇન્ડમાં સંકેત નથી. આપણે જોયું હતું કે સ્મૃતિના તબક્કાઓમાં જોયું હતું કે પહેલો તબક્કો સંકેતનનો તબક્કો હતો. આ જે ઘટનાઓનું પ્રોપર રીતે સાંકેતિકરણ ન થવાના કારણે આપણે એ બાબતને પુનરાવર્તન નથી કરી શકતા. કેમ? તો સંકેત ના થતા સંગ્રહ થવાનો જ નથી, ને સંગ્રહ નથી થવાનો તો એને પુનઃપ્રાપ્તિ નથી થવાની. તો એ બધી બાબતો છે એ આપણે વિસ્મરણ થઈ જવાની છે, જેને જ આપણે કહીએ છીએ સંકેતનની નિષ્ફળતા. બરાબર, દાખલા તરીકે એક્ઝામ્પલ આપું. તમે રોજ તમારા વોલેટની અંદર 10ની, 20ની, બરાબર, 50ની નોટ હશે. હવે એ નોટની અંદર કદાચ તમને ડ્રો કરવાનું આપે, અથવા તો તમને એવું પૂછવામાં આવે કે 10ની કે 20ની નોટની અંદર ભારતની કુલ કેટલી ભાષાઓમાં લખેલું છે, કદાચ તમે ગોઈખું હોય, વાંચ્યું હોય, યાદ હોય, અને કયા ક્રમમાં લખેલું છે, તમે એ વસ્તુ રોજ તમે 10ની કે 20ની નોટ તમારી સામેથી જતી હોવા છતાં તમે એ વસ્તુને કહી શકશો નહીં કે પેલા આ ભાષા છે, પછી બીજી આ છે, ત્રીજી આ છે, ચોથી આ છે, પાંચમી આ છે. તમારી સામેથી રોજ જાય છે, પણ તમે એની ઉપર ધ્યાન નથી દેતા. ધ્યાન નથી દેતા એટલે સંકેતનની નિષ્ફળતા, સંકેત જ નથી થતો. દાખલા તરીકે તમે ભારતનો નકશો, દાખલા તરીકે ભારતની ભૂગોળ ભણતા હો તો એની અંદર તમે ભારતનો આખો નકશો છે એ જોયો, પણ એની અંદર અમુક રાજ્યો કે અમુક શહેરોની ઉપર તમારું ધ્યાન જ ના ગયું. હતું તમારી બુકમાં જ હતું, પણ તમે આમ નજર ફેરવી પણ તમે હરખું ધ્યાન ના ગયું, તો તમે એ વસ્તુને યાદ ના કરી શક્યા, રિસલ ના કરી, કારણ કે સંગ્રહ જ નથી. બરાબર, તો આ જે બધી બાબતો છે, દાખલા તરીકે તમે ઇમ્પોર્ટન્ટ ટોપિકો જ વાંચતા હો, આઈએમપી કરીને કે ભાઈ આ મુદ્દો આઈએમપી જ વાંચવાનો, તો બને કે આઈએમપી વાંચવામાં તમે જે બાજુના ટોપિક હતા, જે હાઇલાઇટ કરેલા હતા, છતાં પણ તમારા સંકેતમાં અથવા તો સંકેતન થયું જ નહીં. તો સંકેતન નથી થયું તો સંગ્રહ નથી થવાનો, અને સંગ્રહ નથી થવાનો તો પુનઃપ્રાપ્તિ નથી થવાની. તો પહેલો તબક્કો અથવા તો પહેલી જે બાબત છે વિસ્મરણ થવાની છે સંકેતની નિષ્ફળતા, કે તમારી અંદર જે પણ સંકેતો છે એ સંકેતો જ પ્રોપર રીતે ન થતા એ બધી જે બાબતો છે એ આપણે ભૂલી જતા હોઈએ છીએ. બરાબર, અહીંયા આપણા મનમાં ઉપર સંકેતની પૂરતી નિષ્ફળતા જવાબદાર હોય છે. બરાબર, એક મનોવૈજ્ઞાનિક છે, એને પ્રયોગ કરેલો છે. આ જેમ આપણે 10ની નોટની 20ની નોટની વાત કરીએ છીએ એવી રીતે એને ત્યાં જે અમેરિકન ચલણી જે બાબત નાણું છે એને દોરવાનું કીધું તો લોકો છે, બરાબર, એડમ્સ નામનો જે વ્યક્તિ છે ને એનો સ્ટડી કરેલો છે, એડમ્સ અને નિક્સને, અને જોવા મળ્યું કે આ જે લોકો છે એ પ્રોપર રીતે પોતાની ચલણી નોટ છે એને દોરી નહોતા શીખ્યા. રોજ જે નોટ તમે વાપરો છો, રોજ જે નોટનો યુઝ તમે અલગ અલગ વસ્તુ ખરીદવા માટે કરો છો, એ જ 10, 20 કે 50 કે 100ની નોટ છે, જે નોટને તમે યોગ્ય રીતે એની અંદર કઈ કઈ બાબતો છે ડિટેલ તમે નથી આપી શકતા, કારણ કે
એ બાબતોનો માઇન્ડમાં સંકેત પ્રોપર રીતે થયેલો નથી, તો એને જ આપણે કહીએ છીએ સંકેતમાં નિષ્ફળતા. બરાબર. સેકન્ડ છે સંગ્રહની નિષ્ફળતા. બરાબર. હવે સંકેત તો પ્રોપર રીતે થયો હોય પણ દ્રઢીકરણ એટલે કે સંગ્રહ થવો જરૂરી છે ને. સંકેત થયો હોય ને સંગ્રહ ન થાય, સ્ટોરેજ ન થાય, ફાઇલ ડિલીટ થઈ જાય તો પુનઃ પ્રાપ્તિ ક્યાંથી થાય, યાદ ક્યાંથી રહે, સ્મરણ ક્યાંથી થાય? તો એ જ બાબતને આપણે કહીએ છીએ સંગ્રહની નિષ્ફળતા. શીખેલી માહિતીને સંગ્રહીકરણ અથવા દ્રઢીકરણ થવું એ એક એવી પ્રક્રિયા છે કે જેને દ્વારા કાયમી સ્મૃતિની રચના થાય છે. જ્યારે આ પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ પડે ત્યારે મોટા ભાગે કાયમી સ્મૃતિ રચના થતી નથી. તો કોઈ પણ બાબત તમે શીખા છો એનો સ્ટોરેજ થવો જરૂરી છે. જો એ બાબત યોગ્ય રીતે સ્ટોર નહીં થયેલી હોય, જો યોગ્ય રીતે સંગ્રહ થયેલો નહીં હોય તો તમે એ બાબતને પુનઃ પ્રાપ્ત કરી શકશો નહીં. તો જેને જ આપણે કહીએ છીએ સંગ્રહમાં નિષ્ફળતા. આપણે જાણીએ છીએ કે કોઈ પણ નવી બાબત કે માહિતી શીખવામાં જો સંવેદન અસરકારકતા ન હોય તો તે માહિતી પૂરતા પ્રમાણમાં આપણા માનસપટમાં સંગ્રહિત થતી નથી, જેના કારણે આપણને જ્યારે માહિતીની જરૂર હોય ત્યારે સંપૂર્ણ સ્વરૂપમાં કે યથોચિત સ્વરૂપમાં આપણે યાદ આવતી નથી. બરાબર. કઈ બાબત જો આપણે સંવેદનની અસરકારકતા પ્રોપર રીતે એ બાબત છે એ આપણામાં સંવેદન નથી જન્માવતી તો એવી બાબતો છે એ બાબતો આપણા માનસપટ ઉપર સંગ્રહિત થઈ શકતી નથી અને આપણને જ્યારે જરૂર પડે છે ત્યારે એ બાબતોને આપણે યાદ કરી શકતા નથી. એનું મુખ્ય કારણ સંગ્રહની નિષ્ફળતા છે. બરાબર. અકસ્માત થયો હોય તો કોઈ પણ ગંભીર પ્રકારની ઈજા થઈ હોય ત્યારે ડિપ્રેશનમાં, વિદ્યુત આંચકા ઉપચારમાં, બરાબર, અથવા તો સારવાર લેવામાં આવી હોય તો એવા કિસ્સામાં વ્યક્તિમાં સભાનતા ગુમાવી દે છે અને તેઓને લીધેલી તેમની મસ્તિષ્ક પર પૂરતા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ દ્રઢીકરણ થતું નથી. દાખલા તરીકે તમે ક્લાસમાં ડિપ્રેશનમાં કે સ્ટ્રેસમાં આવો ને એવા સમયે તમને સંકેતો ગમે એટલા આવ્યા હોય, તમને પ્રોપર રીતે ભણાવેલું હોય છતાં પણ તમે એને સંગ્રહ કરી શકતા નથી કારણ કે તમારું મન બેચેન હોય. તો આ બધી બાબતો પછી ત્યારબાદ વિદ્યુત આંચકાના કારણે પણ વ્યક્તિનો જે સંગ્રહ ક્ષમતા છે, સ્ટોરેજ ક્ષમતા છે, ક્ષીણ પડતી હોય. તો વિદ્યુત આંચકા છે, ડિપ્રેશન છે, મગજમાં કોઈ ઈજા થવી, બરાબર, તો પ્રોપર રીતે સંગ્રહ થઈ શકતો નથી. તો સંગ્રહ ન થઈ શકવાના કારણે વ્યક્તિની આ બધી જે બાબતો છે એને રિશલ અથવા તો પુનરાવર્તન કરી શકતો નથી. તો નેક્સ્ટ જે તબક્કો છે જેને આપણે કહીએ છીએ સંગ્રહમાં નિષ્ફળતા, કે વ્યક્તિને સ્ટોર કરી શકતો નથી. આવું થવાના ઘણા બધા કારણો હોઈ શકે ને મુખ્ય કારણો અને આ બધા જે કારણો છે જેના કારણે વ્યક્તિને સંગ્રહની અંદર નિષ્ફળતા જોવા મળે છે. આમ માહિતીની સંગ્રહમાં નિષ્ફળતાના કારણે પણ ઘણીવાર સ્મૃતિ ઉપર પૂરતા પ્રમાણમાં કે કાયમી પ્રમાણમાં યાદ રહેતી નથી. પુનઃ પ્રાપ્તિમાં નિષ્ફળતા. હવે પાછું યાદ ન આવે, સંગ્રહ છે પણ યાદ ન થતું તો એને આપણે કહીએ પુનઃ પ્રાપ્તિમાં નિષ્ફળતા. પાછી એટલે કે જે સ્મૃતિના તબક્કા હતા ને 3 તબક્કા પાછા અહીંયા લેવા. સંકેતમાં નિષ્ફળતા, સંકેત નિષ્ફળ, પ્રોપર ધ્યાન ના દીધું એટલે માહિતી સ્ટોર ના થઈ તો પુનઃ પ્રાપ્ત ન થઈ. બીજામાં ધ્યાન તો પ્રોપર દીધું પણ સ્ટોર ના થયું, અથવા સ્ટોર થયું પણ જે સ્મૃતિ છે એ કોઈ ઈજાના કારણે કે તમે સ્ટ્રેસમાં હતા, ટેન્શનમાં હતા, પ્રોપર રીતે તમે એ બાબતમાં તમારા માઇન્ડમાં સંગ્રહ ન થઈ. તમારી સામે બની ઘટના ખરી પણ તમે તમારા મનના વિચારોમાં હોવાના કારણે તમારામાં સંગ્રહ નથી. હવે સંગ્રહ પણ છે પણ પુનઃ પ્રાપ્ત નથી થતી. તો પુનઃ પ્રાપ્તિમાં નિષ્ફળતા એ પણ એક વિસ્મરણનું કારણ છે કે જ્યારે એક વસ્તુ આપણે જે જગ્યાએ મૂકતા હોઈએ તે જ વસ્તુ બીજી જગ્યાએ મુકાઈ જાય તો તે વસ્તુ આપણને જડતી નથી. બરાબર. ઘણી વખત એવું બને કે આ વસ્તુ રોજ આપણે ચાવી છે અહીંયા ટીંગાડતા હોય અને આજે બીજે ક્યાંક ટીંગાડી દીધી તો આપણે મળતી નથી. બરાબર. સ્મર અને એન્ડલ ટુલિંગવેન નામના અભ્યાસી એવો દાવો કર્યો છે કે આપણે જેને વિસ્મરણ કહીએ છીએ તે તો મોટા ભાગે આપણા જેનું પુનરાવર્તન કરવું છે તે માહિતી ક્યાં છે તે શોધવાની અશક્તિ હોય છે. જો કે આ માહિતીને લાંબા ગાળા સુધીમાં જ પડેલી હોય છે. એટલે કે તમારી પાસે સ્મૃતિ છે તો ખરી પણ એ સ્મૃતિ ક્યાં છે? બરાબર. તમે દાખલા તરીકે જેમ કહે ને કે યાદ છે પણ યાદ નથી આવતું. તો આ જ બાબતને આપણે કહીએ છીએ કે પુનઃ પ્રાપ્તિમાં નિષ્ફળતા. તો એ સ્મૃતિ લાંબા ગાળામાં પડેલી તો છે પણ એ સ્મૃતિને આપણે પ્રોપર રીતે યાદ નથી આવતું, પુનરાવર્તન કરવું છે તે માહિતી ક્યાં છે તે શોધવાની જ આ શક્તિ છે. એટલે કે આપણી પાસે શક્તિ નથી કે માહિતી ગોતી શકીએ કે આપણા બ્રેનમાં ક્યાં પડેલી છે. એને જ આપણે કહીએ છીએ પુનઃ પ્રાપ્તિમાં નિષ્ફળતા. પરંતુ તેની આપણી પુનઃ પ્રાપ્તિ થતી નથી. ટુલિંગવેન તેને પ્રયોગમાં જણાવ્યું કે જે વિગતો પ્રયોગપાત્ર ભૂલી ગયા છે તે વિગતોના સંકેતો પૂરા પાડવામાં આવે તો તેમાંથી ઘણી બધી બાબતોને યાદ
લાવી શકાય છે. દાખલા તરીકે તમે ભૂલી ગયા હો, પરીક્ષામાં બેઠા હો, તમને યાદ ન થતું આ ટોપિક અને બાજુમાંથી ક્યાંકથી જરાક હિન્ટ મળી ગઈ તો આખો ટોપિક યાદ આવી જાય, આખો ટોપિક તમે લખી નાખો. બરાબર? તો એવું નથી કે તમારી પાસેની સ્મૃતિ નથી, તમારી પાસે પ્રોપર સ્મૃતિ છે જ, પણ ક્યાં પડેલી છે એ બાબત છે એ તમને અત્યારે યાદ નથી. બરાબર? તો એની માટે એક પ્રયોગ કરેલો છે ને એનું જે પરિણામ છે એ દર્શાવે છે કે જ્યારે ઘણી વખત આપણને એવું બને કે અમુક હિન્ટ આપતા એ આખો મુદ્દો છે યાદ આવી જાય. આમ આપણે યાદ ન હોય, પણ કોઈક જો હિન્ટ આપે તો આખે આખું તમે પરફેક્ટલી યાદ કરી દો. તો જો યાદ ના, હિન્ટ આપવા છતાં યાદ ના આવે તો આપણે કહી શકીએ કે તમારી પાસે સ્ટોર નથી. પણ એવું થાય છે, યાદ આવે છે, તો એનો મતલબ કે આપણે લાંબા ગાળામાં સ્મૃતિ પડેલી તો છે, પણ આપણે એને રિસાલ નથી કરી શકતા, પુનઃ પ્રાપ્ત નથી કરી શકતા. અને આ જ બાબત આપણું વિસ્મરણનું કારણ બને, તો એને આપણે કહી જઈએ પુનઃ પ્રાપ્તિની નિષ્ફળતા. દાખલા તરીકે અમુક પ્રકારની ગંધ ભૂતકાળમાં અનુભવને યાદ કરાવવામાં કે માહિતીને યાદ કરવા માટે આપણે ઉપયોગ બનતી હોય છે. ટૂંકમાં પૂર્વની કોઈ પણ ઘટના સાથે પૂર્વના સંદર્ભમાં જોડાયેલી હોય તે ઘટના આપણને પુનઃ પ્રાપ્ત થઈ જાય છે. દાખલા તરીકે આમ યાદ કંઈ ના આવતું, પણ ભૂતકાળમાં સમજો કે એવી પરિસ્થિતિ બની હોય ને તમે ત્યારે આવું વર્તન કર્યું, એવી કોઈક પરિસ્થિતિ સામે આવે ને એટલે સીધી ભૂતકાળની ઘટના યાદ આવી, ત્યાં સુધી તમને યાદ જ ના આવે, હા આવું તો મારી યારે ક્યારેક આવું થયું. તો આ જે બધી બાબતો છે એને આપણે કહીએ છીએ પુનઃ પ્રાપ્તિમાં નિષ્ફળતા. હવે આપણે જોવાનું છે સ્મૃતિના અવરોધો, એટલે કે તમારી સ્મૃતિને કઈ કઈ બાબતો છે અવરોધે છે, એને જ આપણે કહેવાય છે સ્મૃતિના અવરોધો. કઈ કઈ બાબતોથી સ્મૃતિ અવરોધાય છે? તો પહેલો અવરોધ છે પૂર્વ ક્રિયા અવરોધ. પૂર્વ એટલે શું? પહેલાની સંગ્રહિત કરેલી માહિતીને યાદ કરવાની આપણી શક્તિમાં નવું શિક્ષણ કે અનુભવો અવરોધરૂપ બને. બરાબર? પૂર્વ કઈ ક્રિયાને અવરોધ કરે છે? પૂર્વની ક્રિયાને. કોણ અવરોધરૂપ થાય? નવું શિક્ષણ. તો એને આપણે કહીએ છીએ પૂર્વ ક્રિયા અવરોધ. મિત્રો અહીંથી ક્વેશ્ચન બની શકે, પૂર્વ ક્રિયા અવરોધ કોને કહેવાય અથવા તો અનુક્રિયા અવરોધ કોને કહેવાય? અને આ બહુ કન્ફ્યુઝિંગ મુદ્દો છે, પૂર્વ ક્રિયા અને અનુક્રિયા. એક સાદું સિમ્પલ યાદ રાખવું, પૂર્વ ક્રિયા કોનો અવરોધ થાય? પૂર્વની ક્રિયાનો. કોનાથી? નવું શિક્ષણ મળવાથી. દાખલા તરીકે સમજો કે તમે અત્યારે મનોવિજ્ઞાન ભણી રહ્યા છો. હવે મનોવિજ્ઞાન પૂરું કર્યા પછી તમે સમાજશાસ્ત્ર ભણો છો, તો બને કે સમાજશાસ્ત્રનો લેક્ચર ભરવાથી મનોવિજ્ઞાન ભૂલાઈ ગયું. મનોવિજ્ઞાનમાં જે યાદ હતું એ કારણ કે સ્મૃતિચિહ્નો નાશ પામી ગયા, કેમ તો નવું શિક્ષણ લેવામાં એટલો વ્યસ્ત થઈ ગયો, ઓલું જ ભૂલાઈ ગયું. તો આવું આપણી સાથે જ્યારે થાય તો એને આપણે કહીએ છીએ પૂર્વ ક્રિયા અવરોધ. અવરોધાય છે કોણ? પૂર્વની ક્રિયા. નામ એવા ગુણ છે, યાદ રાખજો. આ ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે છે અને ઘણા બધા મિત્રો, આ તો નેટ જીસેટ જેવી એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન આવે છે મિત્રો. બરાબર? તો આ ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્સ છે. પૂર્વ ક્રિયા અવરોધ. પૂર્વની ક્રિયા અવરોધાય છે. કઈ ક્રિયા અવરોધાય છે? પૂર્વની. બરાબર? એટલા માટે આપણે એને કહીએ છીએ પૂર્વ ક્રિયા અવરોધ. કારણ કે જે પહેલાનું શિક્ષણ છે એ શિક્ષણમાં જ્યારે તમે નવું શિક્ષણ એડ કરો છો તો ઓલું ભૂલાઈ જાય. બરાબર? તો આ જે બાબત છે એને આપણે કહીએ છીએ પૂર્વ ક્રિયા અવરોધ. અનુક્રિયા અવરોધ. અનુક્રિયા અવરોધ એટલે કે હવે પહેલાનું શિક્ષણ એટલું બધું દ્રઢ છે અથવા તો એટલું બધું શિક્ષણ છે કે હવે પછીના શિક્ષણને એ શિક્ષણ અસર કરશે, એને કહેવાય અનુક્રિયા અવરોધ. એનું એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આપણે વર્ષ બદલે ને, દાખલા તરીકે 2024 માંથી 25માં જઈએ તો એક મહિના સુધી તમે જે સાલ લખો ને વાહે 2024 જ લખ નાખો, પછી 24 ની 25 આવી ગયો હવે તો પહેલા જે તમે શિક્ષણ શીખેલું છે, પહેલા તમારી પાસે જે જ્ઞાન છે એ હવે અવરોધે છે. બરાબર? શું થાય છે? હવે અવરોધ એટલે કે જે પાછળનું શિક્ષણ છે એ અત્યારના શિક્ષણને અવરોધે. પાછળ તમે મનોવિજ્ઞાન ભણ્યા અત્યારે સમાજશાસ્ત્રને અવરોધતું હોય તો એ અનુક્રિયા અવરોધ થાય. પાછળ મનોવિજ્ઞાન ભણ્યા હો અને સમાજશાસ્ત્ર ભણવાથી મનોવિજ્ઞાન ભૂલાવા માંડે તો એ પૂર્વ ક્રિયા અવરોધ થાય. આપણે સૌ જાણીએ છીએ કે જાન્યુઆરી માસ બાદ મહિનો બદલાય એટલે આપણે ઘણી વખત આ જે ભૂલ છે એ કરતા હોય છે. બરાબર? તો એને આપણે કહી દઈશું અનુક્રિયા અવરોધ. લાંબા ગાળાની સ્મૃતિમાં કોઈ પણ સામગ્રી કે માહિતી કે અનુભવ સંગ્રહિત થયેલો હોય અને જે નવી માહિતી કે અનુભવોને યાદ કરવાની આપણી શક્તિમાં આડે આવે તો એને આપણે કહીએ છીએ અનુક્રિયા અવરોધ. મિત્રો આ મુદ્દો ખાસ યાદ રાખજો. પૂર્વ ક્રિયા અને અનુક્રિયા કન્ફ્યુઝન ના થાય, ભૂલ ના પડે એટલા માટે અને ખાસ યાદ રાખજો. પૂર્વ એટલે પહેલાની ક્રિયા, અવરોધ એટલે અવરોધાય છે કોનાથી? નવા શિક્ષણથી.
જૂના શિક્ષણ ઉપર નવા શિક્ષણની અસર મીન્સ જૂનું શિક્ષણ ભૂલાઈ જાય, નવું યાદ રહી જાય, એને કહેવાય પૂર્વ ક્રિયા અવરોધ. જ્યારે જૂનું શિક્ષણ એ નવા શિક્ષણને અવરોધે, જૂનું પડેલી જે બાબતો છે એનાથી નવું શીખવામાં તકલીફો ઊભી થાય, એને જ કહેવાય અનુક્રિયા અવરોધ. જેમ કે 2024માંથી જ્યારે 25 આવશે તો ઘણા મિત્રો છે એ એક આખો જાન્યુઆરી 24 લખશે, પછી યાદ ના 24 નહીં હોય તો 25 આવી ગયું. ઓલું એટલું બધું શિક્ષણ થયેલું હોય કે એ બાબતો છે આપણને યાદ રહેતી હોય છે, તો એને કહેવાય છે અનુક્રિયા અવરોધ. અને અહીંથી ક્વેશ્ચન બનશે અનુક્રિયા અવરોધ, પૂર્વ ક્રિયા અવરોધ. યાદ રાખજો, કન્ફ્યુઝન થાય નહીં, કારણ કે આ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે એટલા માટે થોડું રિપીટ કરીને જોવું. બરાબર. એના જ ઉદાહરણ છે કે ભાઈ પ્રથમ ક્લાસમાં અંગ્રેજી શીખ્યા હોય અને બીજા ક્લાસમાં ગુજરાતી વિષય શીખીએ તો અંગ્રેજીનું શિક્ષણ એ ગુજરાતી વિષયના શિક્ષણમાં અવરોધરૂપ બને. કારણ કે પહેલાં અંગ્રેજી શીખેલા હતા અને પછી ગુજરાતી શીખીએ તો અંગ્રેજી શીખેલું છે એ ગુજરાતી શીખવામાં અવરોધરૂપ બને, કારણ કે બેયનું પેલું કે ને અલગ અલગ ગ્રામર ને ટર્મિનોલોજીના કારણે. તો આ જ બાબત છે જેને આપણે કહીએ છીએ અનુક્રિયા અવરોધ તરીકે ઓળખીએ છીએ. ગોઠવણી. બરાબર. નેક્સ્ટ મુદ્દો છે જે તે બાબત યથાસ્થાને હોવી એનું નામ છે ગોઠવણી. આપણે ઘણી બધી બાબતો છે ને ગોઠવીને યાદ રાખતા હોય છે. બરાબર. જેમ કે આપણે જોઈએ કે ભાઈ 12 માસના નામ યાદ રાખવા હોય તો આપણે વધારે યાદ રહે. જો કારતક, માગસર, પોષમાં, જાન્યુઆરી, ફેબ્રુઆરી, ABCDEFGHIJK. તો આપણે શું કરીએ છીએ, બધી માહિતીઓને ગોઠવણી હોય તો ગોઠવણીના સ્વરૂપે આપણને કોઈ પણ માહિતી સરળતાથી યાદ રહેતી હોય છે, તો એને જ આપણે કહીએ છીએ ગોઠવણી. જે બાબતો યથાસ્થાને હોવી જોઈએ એનું નામ છે ગોઠવણી. આપણે જે કંઈ પણ શીખ્યા હોઈએ છીએ તેને પુનઃપ્રાપ્તિ લાંબા ગાળામાં સ્મૃતિમાંથી કરીએ છીએ, તો લાંબા ગાળાની સ્મૃતિમાં સામગ્રી કે માહિતીને સંગ્રહિત કરવા માટે ગોઠવણી થતી હોય છે ને તેને જ આપણે યાદ રહેતી હોય છે. દાખલા તરીકે કોઈ આપણને 12 માસના નામ પૂછે તો તરત જ આપણે કહી દઈએ કારતક, માગસર, પાછા ક્રમમાં જ બોલીએ. એવું નહીં બોલીએ કે કારતક પહેલા લેશું, પોષ પછી લઈ લેશું, ફાગણ, વૈશાખ મહિનો વચ્ચે આવી જશે, એવું નહીં થાય. આપણે ક્રમમાં બોલશું તો કારતક, માગસર, પોહ, મા, ફાગણ, ABCD, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, જૂન, એ રીતે. તો આ ગોઠવણીના રૂપમાં જ યાદ કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ ગોઠવણી. જે કંઈ માહિતી આપણને શીખીએ છીએ તેની ચોક્કસ રીતે વ્યવસ્થા કે ગોઠવણી કરીને તે આપણા સ્મરણ પ્રક્રિયાને તે ખૂબ જ મજબૂતીથી ટેકો આપે છે. જેમ આપણે પેલું ગોઠવણીમાં પણ જોયું હતું કે બધી બાબતોને આપણે પક્ષીઓ કહીએ તો આપણે બધા પક્ષીઓ આપણે કહીએ કે સાહેબ વાહનોનું નામ લખો તો તમારા સ્મૃતિપટ ઉપર બધા વાહનોના આવી ગયા. તમને કહે કે પક્ષીઓના નામ લખો તો સીધા તમારા સ્મૃતિપટ ઉપર બધા પક્ષીઓના નામ આવી જાય. તો આ બધી બાબતો છે આપણા સ્મૃતિમાં બાબતો છે એ ગોઠવણી થયેલી હોય છે. તો નેક્સ્ટ એ બાબત છે ગોઠવણી. અતિશિક્ષણ. અતિશિક્ષણ કોને કહેવાય કે જે વારંવાર એકને એક વસ્તુ વાંચા રાખી હોય, ભીણા રાખી હોય તો એ વસ્તુ એટલી આવડી જાય, એટલી દ્રઢ થઈ જાય, જેને આપણે કહીએ અતિશિક્ષણ. બરાબર. ખાસ કરીને આપણે અતિશિક્ષણ કહેવાય નાનપણમાં પેલા કાવ્યો કે ગીતો કોઈ એટલા બધા રોજ ક્લાસમાં ગાયા હોય કે એ કદાચ તમને અત્યારે પૂછે અત્યારે તમે મોઢે ગાતા હો. બરાબર. કારણ કે તમે રોજ શનિવારની બાલ સભાઓમાં ગીત ગાયા હોય. તો આ રોજ ને રોજ થવાના કારણે થયેલું અતિશિક્ષણ છે. કોઈ પાઠ કે વિષયને સંપૂર્ણ રીતે શીખી લીધા બાદ પણ જો તેને મહાવરાને ચાલુ રાખે તો તે અતિશિક્ષણ કહે છે. એકવાર આખે આખું આવડી જાય પછી પણ જો તમે એનો રોજ મહાવરો કર્યા રાખો, રિપીટેશન કર્યા રાખો તો એ બાબતો તમારા માઇન્ડમાં એ રહેતી હોય છે, જેને આપણે અતિશિક્ષણ તરીકે ઓળખીએ છીએ. બરાબર. કોઈ પણ બાબતને વારંવાર યાદ કરીએ તો તેને આપણે અતિશિક્ષણ કહીએ છીએ. અભ્યાસોથી એવું પુરવાર થયું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વિષયનું અતિશિક્ષણ કરે છે તો તેનાથી પાઠનું સાહચર્ય ઘણું જ મજબૂત બની જાય છે. બરાબર. અને શીખેલી બાબતને લાંબા સમય સુધી વ્યક્તિ છે યાદ રાખી શકે છે અતિશિક્ષણના કારણે. બરાબર. જેમ કે આપણે શાળામાં હતા ત્યારે ગીતો, કાવ્યો, પ્રાર્થનાઓ આ બધું કરતા તો હજી પણ આપણે આ જે કાવ્યો, ગીતો છે એને યાદ કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ. બરાબર. એ જે પેટર્ન હતી એ જ પેટર્નમાં આપણે ગાઈ શકીએ છીએ. તો આ જે બધી બાબતો છે જેને આપણે અતિશિક્ષણ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ. બરાબર. આ પદ્ધતિ તમારા કોમ્પિટિટિવ એક્ઝામમાં વાંચવાને આધારે પણ અથવા તો વાંચવા માટે પણ જવાબદાર કહી શકાય કે કઈ રીતે વાંચવું જોઈએ. તો એની માટે આ પદ્ધતિ અંતરીકૃત વિરુદ્ધ. આપણે જ્યાં જોયું છે કે પરીક્ષામાં સારું પરિણામ લાવવા માટે આપણે મોટા ભાગે વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરતા હોય છે. બસ અહીંયા શું કહેવા માંગે છે, અંતરીકૃત અને સળંગ પદ્ધતિ કે આપણે કોઈ પણ અભ્યાસમાં સામગ્રીને એક બેઠક કે 1 કલાક સુધી વિશ્રામ કે વિરામ લીધા વિના તૈયાર કરીએ તો એને આપણે શું કહીએ છીએ, સળંગ. કે ભાઈ મેં સળંગ વાંચ્યું. બરાબર. લીધા વિના તૈયાર કરીએ છીએ તો તેના અભ્યાસ સામગ્રીને અલગ અલગ
બેઠકોમાં વાંચી નાખીએ તો તેને અંતિકૃત પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. દાખલા તરીકે સમજો કે તમે હળંગ વાંચો, કે આજે તમારા દાખલા તરીકે ટાર્ગેટ છે કે ભાઈ મારે આજે આખો દિવસમાં 5 કલાક વાંચવાનું છે, તો 5 કલાક તમે એક જ હારે વાંચી નાખ્યું, સવારે બેઠા તો 5 કલાક પૂરી કરીને ઊભા થઈ ગયા. તો આ સળંગ પદ્ધતિ છે. અંતિકૃત પદ્ધતિ મીન્સ કે તમે એકી બેઠક કરતા તમે સમજો સવારે મેં વહેલા ઉઠીને 2 કલાક વાંચશો, ત્યારબાદ બપોરે થોડું 2 કલાક વાંચશો, પાછું સાંજે 3 કલાક વાંચી લેશો, એવી રીતે કરીને આખા દિવસનું 5 કલાક કરશો. વચ્ચેના ટાઈમમાં તમે ફ્રી રહેશો, ફરશો, આરામ કરશો. તો તમારો ટાર્ગેટ તો 5 કલાક વાંચવાનો, તમારો ટાર્ગેટ 10 કલાક વાંચવાનો છે, તો એ પ્રમાણે તમે સળંગ અને અંતિકૃત પદ્ધતિનો ઉપયોગ કરો છો. તો જ્યારે એક જ બેઠક ઉપર બરાબર વિશ્રાંત કે વિરામ લીધા વિના તૈયાર કરીએ તો તે અભ્યાસ પદ્ધતિને આપણે સળંગ પદ્ધતિ કહીએ છીએ. જ્યારે અલગ અલગ બેઠકોમાં વહેંચી નાખીએ તો એને અંતિકૃત કે તેમાં વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય છે અથવા તો વધુ સારું સ્મરણ કરી શકીએ છીએ. તો અહીંયા એક મિત્ર એ પણ મુદ્દો યાદ રાખો, જ્યારે શિક્ષણ છે ને ઇઝી હોય, દાખલા તરીકે તમારો ઇઝી ટોપિક હોય, તમને બહુ ઇન્ટરેસ્ટનો ટોપિક હોય, તમને ખૂબ વધારે આવડતો હોય, એવા ટોપિકો સળંગ વાંચવા એ વધારે હિતાવહ છે. કારણ કે એ તમને ઓલરેડી આવડે છે ને તમારું મન એમાં લાગેલું છે, ને તમે સળંગ વાંચશો તો તમને પ્રોબ્લેમ્સ આવશે નહીં. પણ ઘણા એવા ટોપિક છે જો ખૂબ હાર્ડ છે, ખૂબ અઘરા છે, એવા ટોપિકોને તમે કદાચ એને ભાગોમાં વહેંચી દેશો અને ધીરે ધીરે વાંચશો તો તમને થોડી વાર ફ્રેશ થશો, પાછું માઇન્ડ એમાં લગાડશો, થોડી વાર ફ્રેશ થશો, પાછું એમાં માઇન્ડ લગાડશો, તો એવી રીતે યાદ રાખશો તો વધારે યાદ રહેશે. તો આ સળંગ અને અંતિકૃત પદ્ધતિ એ તમારા વિસ્મરણને અસર કરે છે. બરાબર. અંતિકૃત પદ્ધતિ કારક કૌશલ્યો શીખવા તેમજ તથ્યો અને માહિતીઓનું શિક્ષણ બંનેમાં ઉપયોગી છે. સંગીતનું શિક્ષણ લેનાર વ્યક્તિ હોય એ કદાચ રોજ કલાક તૈયાર કરે તો એ વધારે સારું એ પરફોર્મન્સ છે એ આપી શકે, કારણ કે રોજ એની પ્રેક્ટિસ છે એની અંદર થતી હોય. તો આ કારક અને જે તમારા કારક કૌશલ્યો શીખવા માટે તેમજ તથ્યોને શીખવા માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે થતું હોય. તો ક્યારે સળંગ યુઝ કરવી, ક્યારે અંતિકૃત યુઝ કરવી, તો ઓલમોસ્ટ તમારું શિક્ષણ જો ઇઝી હોય અને તમને આવડે એવું હોય તો સળંગ પદ્ધતિથી વાંચી શકાય. પણ જો શિક્ષણ એ ખૂબ હાર્ડ હોય તેવા સમયે સળંગ પદ્ધતિથી વાંચવાથી તમે બોરિંગ થશો, તમારું માઇન્ડ છે એ મન છે એ ભટકશે અને પ્રોપર રીતે તમે તમારી તૈયારી કરી શકશો નહીં. તો શિક્ષણ કેવું છે બરાબર, અને તમારું વિસ્મરણ વધારે થશે. સળંગ વાંચશો તો વિસ્મરણ વધારે થશે, કટકે વાંચશો તો એ બાબતો છે એ થોડી વાર તમે ફ્રેશ થઈને ફરી પાછા વાંચશો, તમારું માઇન્ડ એમાં લાગશે, તો તમારું અંકન ને સંગ્રહ પ્રોપર રીતે થશે. આપણે જોઈએ ને સંગ્રહ ને અંકનમાં નિષ્ફળતા અને સંગ્રહમાં નિષ્ફળતા, તો પ્રોપર રીતે તમારું સંગ્રહ છે એ પ્રોપર થશે, કારણ કે તમે પ્રોપર રીતે અંકન છે એ પ્રોપર થશે. તો સળંગ વિરુદ્ધ અંતિકૃત પદ્ધતિ. સળંગ એટલે એકી બેઠકે વાંચવું, અંતિકૃત એટલે જે સમય છે એ તમારે તમારું જેટલું પણ રીડિંગ કરવાનું તમે ટાઈમ ટેબલ બનાવેલું છે એ ટાઈમ ટેબલમાં તમારે શું કરવાનું છે, ભાગો પાડી દેવાનો છે કે સવારે આટલો તમે કયા સમયે તમને વધારે યાદ રહે છે, કેવો સમય તમને વધારે ગમે છે, એ સમયો છે એમાં વહેંચી તમે વાંચશો તો તમારું વિસ્મરણ ઓછું થશે. બરાબર. તમારી સ્મૃતિ છે એ સારી બનશે. તો આ સ્મૃતિને સારી બનાવવા માટે અથવા યાદ રાખવા માટે, તૈયારી કરવા માટે પણ આ પદ્ધતિ ખૂબ ઇમ્પોર્ટન્સ છે. બરાબર. નિયમિત રીતે રિહર્સલ કરવાથી સંગીત સારી રીતે યાદ રહે છે. મનન વિરુદ્ધ પુનઃ વાંચન પદ્ધતિ. દાખલા તરીકે સમજો આપણે એવું કરીએ કે હળંગ એને વાંચ્યા જ રાખીએ. એના કરતા આપણે એવું કરીએ કે 2 કલાક વાંચ્યું પછી 2 કલાક મનન કરીએ. મનન મીન્સ તમે જે વાંચ્યું ને એનું રિહર્સલ કરો મનમાં ચાલતા ભાઈ મેં આજે આ ટોપિકો વાંચ્યા, આ ટોપિકમાં મેં આ કવર કર્યું, મારે જે આ કવર. પછી ટોપિક મીન્સ વિસ્મરણ એટલે વિસ્મરણ શું હતું, સ્મરણ કોને કહેવાય, સ્મરણના તબક્કા કેટલા મીન્સ મનમાં એનું મનન કરવું. બરાબર. ત્યારબાદ તમે પુનઃ વાંચન કરો, વરી પાછું મનન કરો, વરી પાછું પુનઃ વાંચન કરો. તો આ પદ્ધતિ એ બેસ્ટ છે કે તમે સારી રીતે કોઈ પણ વસ્તુને યાદ રાખી શકો. ઘણા લોકો મનન કરે સીધું વાંચ જ કરે કે મારા આટલો સિલેબસ કવર કરવાનો, વાંચ જ કરવાનું, તો એના કારણે તમારું વિસ્મરણ વધારે થશે. પણ જ્યારે એની જગ્યાએ તમે આ જે બધી બાબતો છે એનું મીન્સ કે અંદર ને અંદર તમે મનન કરશો, પછી પાછું વાંચશો, પછી મનન કરશો, તો એ વસ્તુ છે એ તમે વધારે યાદ રાખી શકશો. મનન વિરુદ્ધ વાંચન, પુનઃ વાંચનમાં મનન વધુ લાભદાયી બને છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે સતત પાઠ્યપુસ્તકો કે નોટ્સ બરાબર શું કરે, વાંચ્યા જ કરે છે. પરંતુ એ બાબતના સંશોધનથી એવું જાણવા મળ્યું છે કે મનન પદ્ધતિ એ ઉપયોગી છે અને આપણે તૈયારીમાં આ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. આપણી તૈયારીમાં આ બધી બાબતો આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. એટલે કે મનોવિજ્ઞાન એ તમને તૈયારીની અંદર
હેલ્પ પણ કરશે, કારણ કે એની પાસે એવી ટેકનિક્સ પણ છે સ્મરણ વિસ્મરણ કે કેવી રીતે આપણા સ્મરણને સુધારી શકીએ. આ બધી બાબતોથી તમે તમારા સ્મરણને સુધારી શકો. બરાબર. જ્યારે શિક્ષણ અઘરું હોય તો તમે વાંચો છો તો વાંચ્યા પછી એને રિહર્સલ તો કરો તમારા માઇન્ડમાં. તમે એ વસ્તુને જોવો તો ખરા કે તમને કેટલું યાદ રહ્યું. ફરી પાછું એ વસ્તુ વાંચો. બરાબર. ચોપડી સાઈડમાં મૂકીને આપણે ઘણી વખત એવું કરતા હોઈએ કે ભાઈ વાંચી લીધું પછી ચોપડી સાઈડમાં મૂકીને વિચારીએ મને કેટલું આવડ્યું, પછી યાદ કરીએ હા આમાં આવે આમાં આવે આમાં આવે. ઓકે. બંધારણ ભણતા હોય તો બંધારણના આર્ટિકલ પાછા તમે ફરીથી પાછા ભાઈ હાલો રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતમાં આટલા આર્ટિકલ આવે. બરાબર. ફંડામેન્ટલ રાઇટ્સમાં આટલા આર્ટિકલ આવે, આ આર્ટિકલમાં આવે. તો તમે ચોપડી સાઈડમાં મૂકીને મનન કરો છો, પછી પાછું વાંચો છો, વળી મનન કરો છો, તો તમને યાદ વધારે રહેશે. બરાબર. તો આ બાબત છે જેને આપણે કહીએ છીએ મનન વિરુદ્ધ પુનઃ વાંચન પદ્ધતિ. બરાબર. તો એ પદ્ધતિ છે જેથી તમે સારી રીતે શીખી દો. બરાબર. દાખલા તરીકે તમે એકાદ પાનું કે ફકરો વાંચો, પછી તેનું મનન કરો અને ત્યારબાદ તેનું પુનરાવર્તન કરવાની પ્રેક્ટિસ કરો અને તેમાંથી ફાયદો થશે. આ રીતે વાંચશો તો તમે વધારે યાદ રાખી શકશો. બરાબર. કદાચ તમે પહેલાની અંદર આખા દિવસમાં 5 પાના 10 સમજો કે આખા દિવસની અંદર તમે કદાચ 100 પેજ વાંચી નાખ્યા, પણ એ 100 પેજમાંથી જો તમને સાંજે પૂછવામાં આવશે કેટલું યાદ છે તો માંડ 3 પેજ નહીં હોય. એની જગ્યાએ કદાચ તમે આખા દિવસમાં 100 પેજની જગ્યાએ 40 પેજ જ વાંચો છો, પણ એ 40 પેજમાંથી જો તમને પૂછવામાં આવે તો તમે એમાંથી 30 પેજ સારી રીતે યાદ કરી શકો. તો ઈ બેટર છે કે પેલું બેટર છે? બરાબર. એ આપણે મનન કરવું એક સારું, અથવા તો જે બાબતો છે એ વાંચો છો ત્યારબાદ મનન કરવાથી તમારી અંદર જે શિક્ષણ છે એ સારું થાય છે અને સ્મૃતિ છે એ તમારી સારી બને છે. બરાબર. આમ આપણે કરવું જોઈએ. પ્રથમ અક્ષર પ્રયુક્તિ નેક્સ્ટ ટોપિક છે. પ્રથમ અક્ષર પ્રયુક્તિ. આપણે બધાને ખબર છે કે આપણે કોઈ પણ વસ્તુ યાદ રાખવા માટે પ્રથમ અક્ષર વાળું ઘણી વખત, જેમ કે પેલું આપણે જાની વાલી પીના રાવા કરતા. બરાબર. કે ભાઈ મેઘધનુષના રંગો યાદ રાખવા માટે ગુજરાતમાંથી કર્કવૃત ક્યાંથી પસાર થાય તો એની માટે આપણે અલગ અલગ સૂત્ર લગાડતા. બરાબર. જેમ કે આખા ભારતમાંથી કર્કવૃત ક્યાંથી પસાર થાય? ગરમ છે 32મી ગ એટલે. બરાબર. તો એવી રીતે ગ એટલે ગુજરાત, મ એટલે મધ્યપ્રદેશ, ર એટલે રાજસ્થાન, બરાબર, જા એટલે ઝારખંડ. તો એ પ્રથમ અક્ષર જેને આપણે કહીએ તો પ્રથમ અક્ષરની પ્રયુક્તિ કે જેના આધારે આપણે શું કરીએ છીએ, પ્રથમ અક્ષરથી આપણને એ બધી બાબતો યાદ રહી જાય છે. તો એને આપણે કહીએ છીએ પ્રથમ અક્ષર પ્રયુક્તિ. તો આપણે જેના સંકેતોથી સહેલાઈથી આપણને યાદ રહેતા હોય છે, જેમ આપણે કલરના નામ અથવા તો રંગના નામ, કર્કવૃત ક્યાંથી પસાર થાય છે, આ બધી બાબતો છે. આપણે ઘણી બધી બાબતો છે એ પ્રથમ અક્ષરના આધારે યાદ રાખતા હોઈએ છીએ. બરાબર. જેમ પેલું અબક રાજા આવતું ગાંડા સાસુ પપ્પા આદાના આપણે કરતા ને, પેલું તાલુકાનો નામ યાદ રાખવા માટે. બરાબર. જિલ્લાના નામ એટલે અમદાવાદ, બ એટલે બનાસકાંઠા. તો આ જે છે એને કઈ પ્રથમ અક્ષર શ્રેણી, જેથી કરીને તમે ઇઝીલી કોઈ પણ બાબત છે ને યાદ રાખી શકો છો. બરાબર. અને વિસ્મરણ છે એ ઓછું થાય છે. તો એને આપણે કહીશું પ્રથમ અક્ષર. મિત્રો આ એક પદ્ધતિ છે જે ખાસ, બરાબર, આ પદ્ધતિ PQRST પદ્ધતિ. બરાબર. આ પદ્ધતિની શોધ થોમસ અને રોબિન્સન દ્વારા 1992 ની અંદર કરી હતી. આ પદ્ધતિનો મૂળ ઉદ્દેશ્ય પાઠ્યપુસ્તકની સામગ્રીને સ્મરણ ક્ષમતા વધારવા માટેનો છે, કે તમે કેવી રીતે યાદ રાખી શકો. આ પદ્ધતિ પણ તમે યુઝ કરી અને તમારી સ્મરણ છે એને વધારી શકો. બરાબર. એટલે આ યુનિટ તમારું એક તો કોમ્પિટિટિવ એક્ઝામને રિલેટેડ પણ કામનું છે, એટલે કે તમારી એક્ઝામમાં ક્વેશ્ચન પણ આમાંથી બનશે, પ્લસમાં તમે તૈયારી કેવી રીતે કરશો, વધારે યાદ કેવી રીતે રાખી શકશો, એ બાબતે પણ આ યુનિટ તમારું ખૂબ ઇમ્પોર્ટન્સ છે. આ પદ્ધતિનું નામકરણ નીચેના 5 પગથિયાઓ એટલે કે PQRST, બરાબર, 5 પગથિયાઓને આપણે જોઈએ. તો પહેલું પગથિયું છે પ્રિવ્યુ. પ્રિવ્યુ મીન્સ શું? દાખલા તરીકે સમજો કે મારી પાસે એક બુક આવી. હવે બુક મારે આખી વાંચવી છે, તો હું થોડો કે તરત વાંચું પહેલા હું પ્રિવ્યુ કરીશ આખું, જે પેલું યુનિટ કયું છે, બીજું યુનિટ કયું છે, આમાં કેટલા ફોટા છે, બરાબર, આમાં કઈ કઈ વસ્તુની કન્ટેન્ટ છે. તો આ જે બાબત છે એને હું કહીશ પ્રિવ્યુ. બરાબર. પેલું શું કરીશ હું? પ્રિવ્યુ. ત્યારબાદ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન મીન્સ એવું નહીં કે એના મેં માહિતી નથી, પણ ક્વેશ્ચન મીન્સ આમાં શું હશે, સ્મરણમાં કયા કઈ બાબતો હશે, વિસ્મરણમાં શું હશે, વિસ્મરણ કેવું હશે. બરાબર. ત્યારબાદ મનોવિજ્ઞાનના સંપ્રદાયો શું હશે, સિદ્ધાંતો શું હશે, મીન્સ ક્વેશ્ચન્સ બનાવો છો તમે. આમાં આવું હશે, આમાં હશે. બરાબર. તો આ બાબતો છે પ્રિવ્યુ, એટલે કે આખી બુકને પહેલા તમે પાના ફેરી ફેરીને જોશો, પછી ક્વેશ્ચન્સ,
ત્યારબાદ એને વાંચશો, બરાબર. ત્યારબાદ શું કરશો તમે એને વાંચશો અને ત્યારબાદ સેલ્ફ રિયલાઇઝેશન્સ અને છેલ્લે આપણે ટેસ્ટ. તો આપણે એક એક મુદ્દાને સમજીએ. પેલું પૂર્વ એટલે કે પૂર્વ દર્શન, પ્રિવ્યુ કરવું. આ અવસ્થામાં વ્યક્તિ પાઠની વિષયની સૂચિને બરાબર પહેલા આખી જોઈ લેશે, એટલે કે પોતે ચોપડીના પાના ફેરવી અને જોશે. તો પ્રિવ્યુ કરવું આપણે પેલું કેમ મૂવી આવે તેનું ટ્રેલર હોય એ રીતે ટ્રેલર મીન્સ પ્રિવ્યુ કરવું, આખું એમને જોવું. ત્યારબાદ ક્વેશ્ચન્સ, બરાબર. પેટા શીર્ષકો વાંચીને તેમાંથી પ્રશ્નોના રૂપમાં ફેરવવા. શીર્ષકનું નામ, શિક્ષણમાં બરાબર, શિક્ષણ અને પરિપક્વતા છે તો વિદ્યાર્થી તેના પ્રશ્નોના રૂપમાં ફેરવે છે, બરાબર. એટલે કે આમાંથી તમે પ્રશ્નો બનાવશો. ત્યારબાદ એનું વાંચન કરશો, એટલે કે આખી જે બુક છે એને વાંચશો, બરાબર. સ્વપઠન અને મનન, બરાબર. તો હવે તમે શું કરશો, વાંચ્યા પછી તમારા મનમાં એનું મનન કરશો, બરાબર. વાંચ્યા પછી જેમ આપણે જોઈતો હતો ને પેલામાં કે ભાઈ વ્યક્તિ વાંચી લીધા પછી પોતે મનમાં વિચારશે કે ભાઈ આ બાબત આમ છે, મને આટલું યાદ રહ્યું, આ બાબત હજી મારે વિચારવાની છે, આ બાબત હજી સમજવાની છે, જેને આપણે કહીએ મનન, બરાબર. આ બાબત મને આવડી મીન્સ કેટલું આવડ્યું એ તમે ટેસ્ટ કરશો તમારું રીડ કર્યા પછી. તો સ્વપઠન અને મનન. અને લાસ્ટમાં તમે શું કરશો, તમારી કસોટી એટલે કે ટેસ્ટ, એટલે કે તમારી ટેસ્ટ લેશો કે ભાઈ મને કેટલું આવડ્યું. તો કયા કયા સ્ટેપ યુઝ કરશો. પહેલા કોઈ પણ સિલેબસ છે તો પહેલા તમે સિલેબસનો ઓવરવ્યુ કરવાના છો, જેને આપણે પ્રિવ્યુ કહીએ. સિલેબસ ઓવરવ્યુ કર્યા પછી તમારા મનમાં ક્વેશ્ચન્સ બનાવશો કે ભાઈ આવું આમાંથી હોઈ શકે, આમ હોઈ શકે, આમાં શું હશે, બરાબર. આને શું કહેવાય, આ શું છે. ક્યુરિયોસિટી જાગશે. જેનાથી તમે ક્વેશ્ચન્સ બનાવશો તો એના કારણે તમારી અંદર એ બાબતો જાણવાની ક્યુરિયોસિટી જાગશે. ક્વેશ્ચન બનાવ્યા પછી તમે જે નેક્સ્ટ સ્ટેપ છે એ શું કરશો કે રીડ કરશો, વાંચશો. વાંચ્યા પછી તમે શું કરશો, તમારું જે સ્વપઠન કરશો કે એમાં મનન કરશો કે વાંચી લીધા બાદ તમને કેટલું યાદ રહ્યું, કઈ બાબતો યાદ રહી. અને લાસ્ટમાં તમે તમારી કસોટી એટલે કે ટેસ્ટ આપશો, જે તમે પેલા MCQ સોલ્વ કરો છો એ પ્રકારે. તો જેને કારણે તમે વધારે સારી રીતે યાદ રાખી શકો. તો આ PQRST મેથડ છે, એ મેથડથી તમે જો રીડિંગ કરશો, વાંચશો, તો તમે તમારી મેમરીને વધારે સારી બનાવી શકશો અને વધારે બાબતો છે એને યાદ રાખી શકશો. એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો થેન્ક યુ મિત્રો. આજે આપણે જે છઠ્ઠું યુનિટ છે GCRTનું સ્મરણ અને વિસ્મરણ, આ યુનિટની ચર્ચા કરી અને એની અંદર જોયું કે સ્મરણ શું છે, સ્મરણના તબક્કા શું છે, સ્મરણના પ્રકારો શું છે, વિસ્મરણ શું છે, વિસ્મરણ થવાના કારણો કયા કયા છે, બરાબર. સારી સ્મૃતિ બનાવવા માટે આપણે કઈ રીતે તૈયારી કરવી જોઈએ, કઈ રીતે આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ કે જેથી કરીને આપણે આપણા નોલેજને વધારી શકીએ અને સારી રીતે યાદ રાખી શકીએ. એ બધી બાબતોની ચર્ચા છે એ આજના આપણા લેક્ચરની અંદર આપણે કરી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 7 એટલે કે ભાષા અને પ્રત્યાયન એ યુનિટની ચર્ચા છે એ આપણને આગલા લેક્ચરની અંદર કરશું. તો થેન્ક યુ મિત્રો.